सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। शिव महिम्न स्तोत्र आओ ભક્તિ સ્તોત્રોમાં પરમાત્માનું ભગવદ તત્વનું જે ભગવાનનું નિરૂપણ હોય, પ્રતિપાદન થતું હોય, તો સૌથી પહેલાં નિર્ગુણ નિરાકાર સ્વરૂપે પરમાત્માનું પ્રતિપાદન થાય, પછી સગુણ સાકાર સ્વરૂપે સગુણ નિરાકાર સ્વરૂપે નિર્ગુણ અને નિરાકાર પરમાત્મા આપણા સૌના હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે, જે ભક્તથી જુદા નથી, એમાં કોઈ ગુણ કે વિશેષતા નથી, એટલે ભક્તના જ આત્મ સ્વરૂપે બિરાજમાન છે. પછી કંઈક ગુણ કે વિશેષતા અંદર હોય એવું સગુણ નિરાકાર સ્વરૂપ છે પરમાત્માનું, ભગવાનનું. તો સગુણ અને નિરાકાર સ્વરૂપે પરમાત્માને જગત કારણ રૂપે પ્રતિપાદિત કરવામાં આવે છે. જગતના કારણ છે, જગતના રચયિતા છે, જગતના પાલનહાર છે, અને જ્યારે સમય આવે ત્યારે સંપૂર્ણ જગતને પોતાની અંદર સમાવી લેનારા છે, એટલે કે સંહાર કરતા કહેવાય. સંહાર કરતા એટલે બધું નષ્ટ કરી નાખે છે એવો અર્થ નથી, પોતાનાથી અભિન્ન બનાવી દે છે, પોતાના જ સર્જનને પોતાની અંદર આટોપી લે છે. તો આવી રીતે જગત કારણ રૂપે જે પરમાત્માનું વર્ણન થતું હોય છે એ સગુણ નિરાકાર સ્વરૂપ છે પરમાત્માનું. તો 1 થી 9 શ્લોકોમાં આવી રીતે નિર્ગુણ નિરાકાર સ્વરૂપે પરમાત્માનું વર્ણન થયું અને સગુણ નિરાકાર સ્વરૂપે પરમાત્માનું વર્ણન થયું છે. હવે સગુણ સાકાર રૂપ જે કૈલાસવાસી શિવજીનું રૂપ છે, શિવ મહાપુરાણ આખું એના ઉપર રચાયેલું છે, તો એ સગુણ સાકાર રૂપનું હવે પ્રતિપાદન થાય છે. સગુણ સાકાર રૂપે પરમાત્માનું જેટલું પણ નિરૂપણ થતું હોય એ ભક્તિ પ્રધાન નિરૂપણ છે. ભક્તિ પ્રધાન નિરૂપણથી આપણે ભગવાન સાથે એક સુંદર સંબંધ પ્રસ્થાપિત થઈ શકે છે. ભક્તિ શબ્દના અર્થનો વિચાર કર્યો હતો. ભક્તિ એટલે ભગવદ પ્રેમ. કોઈ પણ પૂજ્ય વડીલ હોય, આદરણીય હોય એવા વ્યક્તિ માટે આપણને પ્રેમ હોય, કંઈક ભાવ જાગે, એને આપણે ભક્તિ કહીએ છીએ. તો ભક્તિ અને બીજો અર્થ છે તત્પરતા. જે કોઈ પણ સાધન કરતા હોઈએ, નામ જપ, સ્મરણ, કીર્તન વગેરે જે કંઈ પણ કરતા હોઈએ એમાં તત્પરતા, એમાં વરણપૂર્વક, એની પસંદગીપૂર્વક આપણે એ સાધન કરતા રહીએ.
જે કોઈ પણ સાધન આપણે કરતા હોઈએ, સાધના કરતા હોઈએ, એમાં પરમાત્મા પ્રાપ્તિરૂપી જે લક્ષ્ય છે એ જેટલું વધારે સ્પષ્ટ હોય એટલું વધારે ભક્તિ કહેવાય. જો પરમાત્મા માટે સાચો પ્રેમ ના હોય તો સાધન માટે, જે સાધન આપણે કરતા હોઈએ, નામ જપ છે, સંકીર્તન છે, કે કંઈક આવી રીતે મહિમા ગાન છે, પ્રવચન વગેરે, તો એમાં રસ પડવા લાગે, જો ભગવદ પ્રાપ્તિરૂપી લક્ષ્ય આપણું સ્પષ્ટ ન હોય તો. એટલે એને જ ભક્તિ કીધી છે કે દરેકે દરેક સંજોગોમાં મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એ જે તત્પરતા છે એને ભક્તિ કીધી છે. તો કર્મયોગ રૂપી ભક્તિ, ઉપાસના યોગ રૂપી ભક્તિ અને જ્ઞાન યોગ રૂપી ભક્તિ, આવા ભક્તિના અર્થ છે. એટલે ભક્તિ ભગવાનની દ્રષ્ટિએ ભક્તના હૃદયમાં ભગવાન ભક્તિને જોઈને તૃપ્ત થતા હોય છે. ભગવાનને તૃપ્તિ મળે છે, ભક્તના હૃદયમાં રહેલી ભક્તિને જોઈને ભગવાન તૃપ્ત થતા હોય છે. તો સગુણ સાકાર રૂપનું જેટલું પણ આ વર્ણન છે એ હવે સુંદર બધા 10થી જે આગળના શ્લોકો છે 14-15 જેટલા, એમાં ભગવાનની શંકર ભગવાનની જે આ સગુણ સાકાર રૂપે લીલાઓ જે છે અને એ લીલાઓનું આધ્યાત્મિક અર્થઘટન પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. થોડો ભક્તિ શબ્દ જે છે, ભક્તિ ભક્તને સર્વગુણ સંપન્ન કરી દે છે. જેટલા પણ કલ્યાણપ્રદ ગુણો છે એ ગુણોથી ભરપૂર કરી દે છે. ભક્તના જીવનમાં ભક્તિ જે કંઈ પણ આવશ્યક વસ્તુઓ છે પરમાત્માની પ્રાપ્તિ માટે એ બધી એનું પૂરણ કરે છે, એની પૂર્તિ કરી દે છે. એટલે મહાત્માઓ છે ભક્તિ શબ્દનો અર્થ ભજનમ ભક્તિ, ભજનમનો અર્થ રસનમ છે. ભગવાનનું ભજન કરવું એટલે શું? રસપૂર્વક ભગવાન સાથે એનો ભગવદ ભજનનો રસ માણવો. એટલે એમને વાણી કે આપણું જે પૂજા વગેરે કરતા હોઈએ, વાણી દ્વારા કંઈક સ્તોત્ર પારાયણ કરતા હોઈએ, તો એક ટેપ રેકોર્ડર બોલતું હોય અને આપણે બોલતા હોઈએ, એમાં ફેર શું છે? ટેપ રેકોર્ડર પણ શિવ મહિમના સ્તોત્ર બોલતું હોય, કોઈક સીડી, કોમ્પ્યુટર, મોબાઈલ પણ શિવ મહિમના સ્તોત્ર બોલતો હોય અને આપણે બોલતા હોઈએ, તો એમાં ફરક શું પડે કે એનું એ માણી શકતો નથી. એટલે એનું રસનમ ભજનમ, એનો ભોગ જાણે કે રસન એટલે ભક્તો રસ સભર હોય છે, એના રસને માણે છે. એટલે ભક્તિ સરસ છે, સરસ છે એટલે સરસ છે, રસ સહિત છે, એટલે એને ભક્તિ કહેવાય છે. પછી ભાગો ભક્તિ એટલે ભાગ શબ્દ પણ છે, એટલે ભાગ શબ્દનો અર્થ પણ ભક્તિ છે. તો ભગવાનનું જ સ્વત્વ આપણા ઉપર રહે એને, એટલે આપણે પોતે ભગવાનના થઈ જઈએ, ભગવાનમાં એવો ભાવ જન્મે કે આ મારો ભક્ત છે. આપણામાં તો હોય હું મારા ઈષ્ટ દેવતા જે છે શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન છે, એમનો ભક્ત છું, એટલે હું ભગવાનનો છું એવો ભાવ આપણને હોય. પરંતુ આપણી ભક્તિ એટલી ઉત્કૃષ્ટ બને કે આપણો ભાગ આપણા ઉપર ન રહે અને ભગવાનનો ભાગ આપણા ઉપર રહે. એટલે કે ભગવાનમાં એવો ભાવ જન્મે કે આ મારો છે. એટલે ભક્તિનો આ એક પરાકાષ્ઠા છે કે આપણો જે પ્રિયતમ છે, પ્રિયતમ એટલે ઈષ્ટ દેવતા જે છે, એમાં જન્મે કે આ મારો છે. એટલે એટલી નિર્મળ અને શુદ્ધ હૃદયની જ્યારે ભક્તિ થાય ત્યારે ભગવાન એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરની, આગ્રહ વગરની, એટલે ભક્તિ શ્રીમદ ભાગવતમાં પણ ભક્તિનું જ્યારે નિરૂપણ થતું હોય ત્યારે નિષ્કામ ભક્તિ એવું કીધું છે. નિષ્કામ ભક્તિ એટલે ભક્તમાં કોઈ કામના હોતી નથી. જ્યાં સુધી કંઈ કામના હોય ત્યાં સુધી એ ભગવાનનો નહીં પરંતુ કામનાનો ભક્ત છે. મારી આ ઈચ્છા પૂર્તિ થાય ને તો હું ભગવાનનું ભજન કરું, કે મારા ભગવાનનું ભજન કરેલું કામનું. એટલે ભગવાનનું ભજન શેના માટે કરે છે? ઈચ્છા પૂર્તિ માટે, કામના પૂર્તિ માટે. એટલે ભગવાનનો ભગત નથી, એ કામનાનો ભગત છે. એટલે નિષ્કામ ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ, અહૈતુકી ભક્તિ, કોઈ પ્રકારના હેતુ વગર, કોઈ પ્રકારના કારણ વગર જ્યારે પ્રેમથી ભગવાનનું ભજન થાય એને ભક્તિ કીધી છે. અને એની પરાકાષ્ઠા છે ભાગ ભક્તિ, એટલે કે ભગવાનમાં એવો ભાવ જન્મે કે આ મારો ભક્ત છે. ભંજનમ ભક્તિ
તો આપણા ભક્તના હૃદયમાં જે કંઈ પણ રાગ દ્વેષ કામ વગેરે જે કંઈ પણ દોષો હોય એ બધાનું એ મળ વિક્ષેપ વગેરે એકાગ્રતા ના રહેતી હોય કે ભક્તના પક્ષે જે કંઈ પણ ઉણપ હોય ત્રુટિ હોય એ બધું ભંજન એને ભસ્મ કરી નાખે છે ભક્તિ. તો જે કંઈ પણ દોષ વગેરે છે એને એની પૂર્તિ કરી નાખે છે, ત્રુટિ છે એને દૂર કરે છે. તો આવી અહૈતુકી એટલે કોઈ પ્રકારના હેતુ વગરની, કારણ વગરની, ઈચ્છા વગરની, અપેક્ષા વગરની, આગ્રહ વગરની આવી જ ભક્તિ પ્રહલાદે નૃસિંહ ભગવાન જ્યારે પ્રગટ થયા અને નૃસિંહ ભગવાને પોતાના ખોળામાં બેસાડ્યો, પોતાનો કરકમળ ભક્તના મસ્તક પ્રહલાદના મસ્તક ઉપર મૂક્યો, ત્યારે પ્રહલાદને કહે છે, માગ આજે હું પ્રસન્ન છું તારા ઉપર, મેં તને બહુ જ વધારે રાહ જોવડાઈ, તને આટલું બધું કષ્ટ સહન કરવું પડ્યું, તે કોઈ જ પ્રકારના પ્રતિકાર વગર આટલું કષ્ટ સહન કર્યું છે, હું તારા પર પ્રસન્ન છું, તું માગે એ આપું. ત્યારે પ્રહલાદજી આટલા નાના છે કહે છે કે મારામાં કોઈ માગણ ન રહે, માગનારો મારામાં ના રહે, જન્મવો જ ના જોઈએ માગનારો, એટલે કે કોઈ પ્રકારની માગ હું ભગવાન પાસે ન કરું. યદી રાશીશ મે કામાન વરાંસ્ત્વમ વરદર્શભ, હે વરદર્શભ એટલે વરદ શ્રેષ્ઠ વસ્તુ આપનારાઓમાં ઉત્તમ એવા તમે હે ભગવાન, જો તમે મને કંઈક આપવા જ માગતા હો, રાશીશ મે કામાન મને કંઈક ઈચ્છિત વસ્તુ આપવા જ માગતા હોય તો કામાનામ હૃદિ અસમરોહમ વરદસ્તુ વૃણે વરમ, તો હું એ જ વરદાન માગું છું કે મારા હૃદય એટલે કે મારા હૃદયમાં કામનાઓનો અસમરોહ, સમરોહ એટલે અંકુર, અને કામનાઓનો અંકુર જ બીજી વાર ફૂટે નહીં, એટલે કે કોઈ કામના મારામાં ન રહે. કામના એટલે ઈચ્છા, ભગવત પ્રાપ્તિ સિવાયની જગતમાં સાંસારિક કોઈ સિદ્ધિની કામના પણ મારામાં ન રહે, એને અહૈતુકી ભક્તિ કહેવાય. શ્રીમદ ભાગવતમાં જ આવે છે, કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ, આત્મારામાશ્ચ મુનયઃ નિર્ગ્રંથા અપી ઉરુક્રમે. આત્મારામ જેટલા પણ અવધૂત બધા, જે શુકદેવજી છે, વેદવ્યાસજીથી માંડીને જેટલા પણ બધા મહાત્માઓ છે, એ આત્મારામ છે, પોતાના સ્વરૂપને જાણી ચૂક્યા છે, પરમાત્માને પોતાનાથી અભિન્ન જાણી ચૂક્યા છે, અને નિર્ગ્રંથ કોઈ પ્રકારની હૃદયમાં એમને ગાંઠ નથી, કોઈ પ્રકારનું અજ્ઞાન નથી, અને છતાં પણ ભગવાનની રૂપ માધુરી, ભગવાનના સ્વરૂપ જ એવું છે કે આપણને એમની ભક્તિ, અહૈતુકી ભક્તિ કરવાનું મન થાય. વ્રજવાસીઓ એને જ કહેવાય કે જેને હંમેશા શ્રી કૃષ્ણ પરમાત્માને કંઈકનું કંઈક આપવું છે, આપવામાં, પ્રદાન કરવામાં જ તત્પર હોય છે પરમાત્માને, એને વ્રજવાસી કહેવાય. વ્રજમાં રહેનારા વ્રજવાસી નથી, પરંતુ વ્રજવાસીઓની જે ભાવના છે, હૃદય છે, કંઈક ને કંઈક શ્રી કૃષ્ણ માટે કંઈક કરવું છે, કંઈક આપવું છે, સતત એમની અનુકૂળતાનું જ ચિંતન કરવું છે, એને વ્રજવાસી કહેવાય. તો ષડવિધા શરણાગતિ, ભક્તિનો એક અર્થ શરણાગતિ પણ કરેલો છે. એ શરણાગતિ અર્થ આપણે આ શ્લોકમાં 10મા શ્લોકમાં સમજવાનો છે કે આપણા સ્વપ્રયત્નથી ગમે તેટલી સાધના કરીશું, અહંકારપૂર્વકની ગમે તેટલો પ્રયત્ન કરીશું તો પણ પરમાત્મા પ્રાપ્તિ નહીં થાય. એના બદલે જ્યારે અહંકાર પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે, એ શરણાગતિ જોઈને ભગવાન પોતે પ્રસન્ન થાય છે, પ્રસન્ન થયેલા ભગવાન દર્શન આપે છે. એટલે શરણાગતિ ભગવદ સાક્ષાત્કારનું સાધન છે, નહીં કે આપણો સ્વપ્રયત્ન. એટલે ભક્તોની જ્યારે વાત થતી હોય, ભક્તિની જ્યારે સંદર્ભ હોય, ત્યારે ભગવાન કૃપા સાધ્ય છે. ભગવાનની કૃપા થાય ત્યારે જ ભગવાન પ્રગટ થાય, એટલે કે અનુગ્રહ થાય ભગવાનનો, ત્યારે ભગવાન પ્રગટ થાય. અને ભગવાનનો અનુગ્રહ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ભક્તના હૃદયમાં આવી નિર્મળ, અહૈતુકી, નિષ્કામ, નિસ્વાર્થ ભક્તિ ઉદય પામે, ત્યારે ભગવાન એ ભક્તિને જોઈને પ્રસન્ન થાય છે, પીગળે છે અને ભક્ત માટે એ પ્રગટ થાય છે. કે પરમાત્માની પ્રાપ્તિ કે પરમાત્માના દર્શન, પરમાત્માનું જ્ઞાન એ કોઈ આપણી પ્રયત્નપૂર્વકની સાધનાનું ફળ નથી.
એ માત્ર ને માત્ર પરમાત્માના પક્ષે થનારી ઘટના છે. પરમાત્મા પ્રસન્ન થાય અને એ દર્શન આપે છે, પ્રસન્ન થાય ત્યારે એ સાક્ષાત્કારનું સાધન બને છે. એટલે એ પરમાત્માના પક્ષે જાય છે. આપણા કર્મનું ફળ પરમાત્માની પ્રાપ્તિ નથી. પરમાત્માના દર્શન એ આપણા કર્મનું ફળ નથી. એ કર્મનું ફળ નથી, આપણા પ્રયત્નથી, આપણી ભક્તિને જોઈને તો પ્રસન્ન થયા ને? ના, એ પણ નહીં. ભક્તિ એટલે કર્મનું ફળ ક્યારે ના હોય? જ્યારે કંઈક કરું છું એવો ભાવ જ જ્યારે ન રહે. પ્રાર્થના કે સ્તુતિ વગેરે કરતા હોઈએ, જ્યાં સુધી પ્રાર્થના કરનારો, સ્તુતિ કરનારો હાજર છે, બલિરાજા જેમ કહે છે કે આ બધું હજી તમને સમર્પિત કરનારો હાજર છે, કે ભગવાનનું ત્રીજું મસ્તક હજી નથી ગયું, ત્રીજું પગલું એના મસ્તક ઉપર નથી પડ્યું, ત્યાં સુધી હજી આ પ્રાર્થના કરનારો, સ્તુતિ કરનારો જ્યાં સુધી હાજર છે, ત્યાં સુધી હજી સાચી સ્તુતિ થઈ નથી. સાચી સ્તુતિ ક્યારે થાય? પ્રેમથી આપોઆપ થતું રહે ભગવાનનું ગુણગાન, ભગવાનનું કીર્તન. કીર્તન એટલે કીર્તિનું ગાન થતું રહે. તો આ પ્રમાણે અહંકારની શરણાગતિ જ્યારે હોય, અહંકાર પોતે જ જુએ કે મારું કંઈ સામર્થ્ય નથી, ભગવાનને પ્રાપ્ત કરવાનું, ભગવાનની સ્તુતિ કરવાનું મારું સાચું કોઈ સામર્થ્ય નથી, અને માટે મારે તો ખાલી શરણાગતિ સ્વીકારવાની છે. પ્રપત્તિ, શરણાગતિ. શરણાગતિ કો, પ્રપત્તિ કો, માર્જાર કિશોર ન્યાય અને મરકટ કિશોર ન્યાય. શરણાગતિ બે પ્રકારની હોય છે. મરકટ કિશોર ન્યાય. મરકટ કિશોર ન્યાય એટલે વાંદરાનું બચ્ચું જેમ એની માતાને વળગી રહે છે. વાંદરી જે છે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદતી હોય ત્યારે વાંદરાના બચ્ચાને એ પોતાની માતાને પકડવા રૂપી પરિશ્રમ કરવો પડતો હોય છે. એટલે આ મરકટ કિશોર ન્યાય છે. મરકટ કિશોર ન્યાયમાં ભક્તનો પ્રયત્ન છે, મારે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે, એના માટે આ કરવાનું છે, પૂજા સેવા વગેરે કંઈક સભાનતા છે ભક્તના પ્રયત્નની, ભક્તને પોતાને. એ ધીમે ધીમે જ્યારે એ જુએ, એ પરિપક્વ થાય, એ ભક્તિ જે છે પરાકાષ્ઠાએ પહોંચે, ત્યારે માર્જાર કિશોર ન્યાયે શરણાગતિ ભક્ત સ્વીકારે છે. માર્જાર કિશોર ન્યાય બિલાડીનું બચ્ચું જ્યારે પણ ભૂખ્યું થયું હોય, તરસું થયું હોય ત્યારે મ્યાઉ મ્યાઉ એવું બોલે છે. એ પોતે કશું જ કરતું નથી. એક ઘરેથી બીજા ઘરે પણ એ બિલાડી જે છે એ જ એને મોંમાં મૂકીને લઈ જાય છે. એને પોતાને કશો જ પ્રયત્ન કરવાનો રહેતો નથી. માર્જાર કિશોર ન્યાય શરણાગતિ જે છે એ શરણાગતિમાં ભક્તનો બધો જ ભાર, એના જીવનનું નિર્વાહ, ચિંતા, આ તે બધું એ ભક્ત બધું જ એમને ભગવાનને સોંપી દે છે અને પોતે નિર્ભાર જીવન જીવે છે. બધો જ બોજો જે છે કર્તવ્યનો, એની ચિંતા છે, ઉત્સુકતા છે, આ બધું ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. અને ભગવાન જે રીતે એનું જીવન ચલાવે એમાં ભગવાનની જ એટલે હાથ જુએ છે, ભગવાનનો અનુગ્રહ જુએ છે. એટલે બધું બરોબર ચાલતું હોય, હા ભગવાન તું બરોબર સાચવે છે મારું જીવન, થોડુંક કંઈક આમ તેમ થાય, ભગવાન તે બરોબર સાચવ્યું નહીં મારા જીવનને, એવું નહીં. ભગવાન જે કરે છે એમાં ભક્ત રાજી છે. રાજી હૈ હમ ઉસી મેં જિસમેં તેરી રજા હૈ. એટલે ભક્તની આ પ્રકારની માર્જાર કિશોર ન્યાય એ શરણાગતિનું પરાકાષ્ઠા છે. જ્યારે સંપૂર્ણ શરણાગતિ છે, સર્વસ્વનું સમર્પણ છે બલિરાજાના જેવું, તો એવું જ્યારે થાય ત્યારે ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થઈને ભક્તને દર્શન આપે છે, ભક્તને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે વગેરે. આ પ્રમાણે ભક્તિની મહાનતા હવેના બધા શ્લોકોમાં છે. ભગવદ આરાધનાથી આપણું અભિમાન છૂટે છે. આપણું જે અહંકારનું ઘમંડ વગેરે જે કંઈ પણ હોય, કંઈક કરવાનું, કંઈક જાણવાનું, કોઈક પ્રકારનું ઉપાધિમાં કંઈક વિશેષતા ભગવાને આપણને બધાને આપેલી છે. કંઈક સામર્થ્ય છે, કંઈક બળ છે, કંઈક કળ છે, કંઈક બુદ્ધિ છે, બધું છે. તો એ બધાનું ઉપાધિની કોઈક વિશેષતા આ ઉપાધિ ભગવાને આપી છે. તો કંઈક ને કંઈક મર્યાદા આપી છે, કંઈક ને કંઈક વિશેષતા આપી છે. તો એ બધી જ વસ્તુઓનું અભિમાન હોય છે. એનાથી હું મને પોતાને જજ કરતો હોઉં છું, એને હું મને પોતાને માપતો હોઉં છું, હું મહાન છું. કેમ? કારણ કે મારા ઉપર આટલી તાકાત છે, આટલી બુદ્ધિ છે, આટલું મેં ભેગું કર્યું છે.
એટલે આટલું, એટલે ઉપાધિનું એટલે કે આ જે કંઈ પણ આપણને શરીર વગેરે બળ બુદ્ધિ આપેલા છે ભગવાને, એનું આપણને અભિમાન હોય છે. અને જ્યારે ખબર પડે હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે, સંપૂર્ણ જગતને જો ભગવાન ચલાવી રહ્યો છે તો આ શરીરને હું ચલાવું છું એ અભિમાન ખાલી એ ભ્રાંતિ માત્ર જ છે. એટલે ભક્ત જે છે આવી રીતે ભગવાનના સર્વ સમર્થ સ્વરૂપને સ્વીકારે છે. સર્વ કર્તા એટલે કે કર્માધ્યક્ષ, બધા જીવો દ્વારા ભગવાન જ કર્મો કરી રહ્યો છે અને એ જ ફળને ભોગવી રહ્યો છે. આપણે તો ખાલી નિમિત્ત બનીને ભગવાનના જ સંકલ્પોને સાકાર થતા જોવાના છે. તો આ પ્રમાણે ભગવાન મારા છે એ ભક્તનો જે નિશ્ચય છે એને જોઈને ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાનના મનમાં એવું થાય કે આ ભક્ત મારો છે. એ પ્રમાણે ભક્તિ પરિપક્વ બને છે. ગોળનો ગાંગડો હોય એનું જે રૂપ હોય તો એટલે ભક્તિના રૂપ અને સ્વરૂપ એવી રીતે ભાગ સમજીએ તો જેમ ગોળનો ગાંગડો હોય એ ગાંગડાને રૂપ કહેવાય અને ગોળની જે મીઠાશ છે એને સ્વરૂપ કહેવાય. તો ભક્તિનું આવી રીતે બાહ્ય અને અંતરંગ સાધન એટલે સ્વરૂપ જે છે એ ભક્તિનું અંતરંગ સ્વરૂપ એટલે મીઠાશ જે છે ગોળની એ ભક્તિનું સ્વરૂપ છે. અને જે આ ગોળનો ગાંગડો જે બાહ્ય આકાર છે એનું રૂપ છે. તો કોઈ પણ તો તૃપ્તિ શેનાથી મળે આપણને? સ્વરૂપથી. ગોળનો ગાંગડો નાનો હોય કે મોટો હોય પણ આપણે મોંમાં મૂકીએ ત્યારે મીઠાશનો આપણને સ્વાદ મળે. તો એવી રીતે ભક્તિનું જે અંતરંગ સ્વરૂપ છે જેનાથી ભગવાનનું સાચું પ્રાગટ્ય, ભગવાનના ગુણો વગેરેને આપણે હૃદયથી માણી શકીએ છીએ. એ ભગવાનના સંકીર્તન, નામ વગેરે, પૂજા વગેરેમાં આનંદ કેમ આવે છે? કારણ કે આપણી બધી જ મર્યાદાઓ અને વિશેષતાઓનો ભગવાને સ્વીકાર કરેલો છે. પલાઠીઓ નથી વળતી તોય પૂજા કરીએ તો ભગવાને એવું નથી અપેક્ષા રાખતા કે ના પલાઠી વાળીને પૂજા કરવી જોઈએ. એટલે આપણી બધી જ મર્યાદાઓનો ભગવાને પૂર્ણતયા સ્વીકાર કરેલો છે. અને એટલા માટે આપણી બધી જ એબ એટલે કે જે કંઈ પણ ત્રુટિ છે, ઉણપ છે, એને આપણે ભગવાન સમક્ષ ખોલતા કોઈ પ્રકારનો શરમ સંકોચ હોતો નથી. અને જ્યારે આપણને આપણો પૂર્ણ સ્વીકાર જ્યાં થતો હોય ત્યાં હંમેશા આપણને આનંદની અનુભૂતિ થતી હોય છે. એટલે એ તૃપ્તિ મળતી હોય છે. ભગવદ ભક્તિ કદાપી ઘટે નહીં. ભક્તના જીવનમાં, ભક્તના હૃદયમાં ભગવદ ભક્તિ કદાપી ઘટતી નથી અને હંમેશા એ ભક્તિભાવ જે છે એ સેવા, પૂજા, આરાધના વગેરે દ્વારા ઉત્તરોત્તર વધતો જાય છે. ભક્ત પૂજામાં પણ અનેકવિધ નવીનતા, વિવિધતા લાવે છે. એટલે પોતે જે પૂજા કરે છે એને માણતો હોય છે, એને નવી કંઈક ને કંઈક રીત કે કંઈક ને કંઈક એમાં ઉમેરતો જાય છે. એટલે એવી ઉમેરીને પણ એ માણતો જાય છે. ભક્તિનું જે અંતરંગ સ્વરૂપ છે એટલે જેમ ગોળનો ગાંગડો એને રૂપ કીધું અને ગોળની મીઠાશ છે એને સ્વરૂપ કીધું, એમ ભક્તિ એ પરમ પ્રેમ, ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ હોવો એ ભક્તિનું રૂપ છે. અને ભક્તિનું સ્વરૂપ છે અમૃત સ્વરૂપા ચ. તો પરમ પ્રેમ રૂપા એ ભક્તિનું રૂપ છે અને અમૃત સ્વરૂપા ચ એટલે કે ત્યાં સ્વરૂપ શબ્દ વાપરેલો છે. નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિ શબ્દની જ્યારે વ્યાખ્યા કરવામાં આવે છે, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, તો ભગવાન માટે પરમ પ્રેમ હોવો એને ભક્તિ કીધી છે. તો એ ભક્તિનું રૂપ છે એટલે કે બાહ્ય રૂપ છે. જ્યારે અંતરંગ એનું સ્વરૂપ છે અમૃત સ્વરૂપા, એ ભક્તને તૃપ્તિ આનો અનુભવ કરાવે છે. તો આ પ્રમાણે આટલી ભક્તિની સુંદર બધી સમજ પ્રાપ્ત થાય છે. હવે 10મો શ્લોક છે એ આપણે ગાઈએ. તવૈશ્વર્યં યત્નાત યદુપરિ વિરંચિર્હરિરધઃ પરિચ્છેતું યાતૌ અનલમનલસ્કંદવપુષઃ તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુગૃણભ્યાં ગિરિશયત
સ્વયં તસ્થેતાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતી. હે ગિરીશ, એ સંબોધન છે ત્રીજી લીટીમાં. ગિરીશ પણ પરમાત્માનું નામ છે. ઓમ ગિરીશાય નમઃ, અને રી રસ્વઈ પણ છે અને દીર્ઘઈ પણ છે. ઓમ ગિરીશાય નમઃ, ઓમ ગિરીશાય નમઃ. તો ગિરિના ઈશ એટલે કે કૈલાસપતિ, ગિરિ જે છે એટલે કૈલાસ અને એના પતિ કૈલાસના સ્વામી એવા પરમાત્માને નમસ્કાર. અને જો રસ્વઈ હોય તો આ પ્રમાણે ગિરૌ શેતે એટલે કે ગિરિ એટલે કે આ જગતમાં અથવા તો આ શરીરમાં જે નિવાસ કરે છે, જે જગતનો સ્વામી છે, જગતના નાથ છે, એ જ આપણા હૃદયમાં અંતર્યામી સ્વરૂપે પણ બિરાજમાન છે. જે જગતને ચલાવી રહ્યા છે એ જ પરમાત્મા આપણા જીવનને, આપણા શરીરને, આપણા હૃદયને પણ ચલાવી રહ્યા છે. એટલે ગિરીશ અને ગિરીશ એમ બંને અર્થ છે. ગિરીશ દીર્ઘઈ હોય તો જગન્નાથ, અને રસ્વઈ હોય તો આપણા હૃદયમાં રહેલા અંતર્યામી સ્વરૂપે જે પરમાત્મા છે એનું પ્રતિપાદન થાય છે. તો હે ગિરિ એટલે કે હે કૈલાસવાસી, કૈલાસપતિ શિવજી. અનલમ, જે બીજી લીટીમાં અનલમ અનલ સ્કંદ વપુષઃ એટલે અગ્નિના સ્તંભ જેવા આપના શરીર, જે આપનું શરીર છે એને પરિચ્છેદતુમ, ભગવાન અગ્નિના સ્તંભ એટલે અગ્નિના થાંભલા રૂપે પ્રગટ થઈ ગયા હતા. તેજોપુંજ એટલે જ્યોતિર્લિંગ સ્વરૂપે જાણે કે પ્રગટ થયા હતા. તો એવા પરમાત્માનું આ તેજોપુંજ એટલે કે જ્યોતિર્લિંગ સ્વરૂપ છે એનો આદિ અને અંત માપવા માટે, એનો પરિચ્છેદતુમ એને માપવા માટે, એનો ક્યાં એની શરૂઆત છે ક્યાં એનો અંત છે એવું માપવા માટે પરિચ્છેદતુમ વિરંચિહિ અને હરિહિ. તો આખી જે પૌરાણિક કથા છે કે પહેલાં સૃષ્ટિનું સર્જન થયું નહોતું ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પોતાના વાહનો ઉપર આવી રીતે વિચરણ કરતા હતા. એક વખત વિષ્ણુ ભગવાન શેષશૈયા ઉપર સૂતેલા છે અને બ્રહ્માજી હંસ ઉપર સવાર થઈને હંસની સવારી કરી રહ્યા છે અને ધીમે ધીમે આવે છે વિષ્ણુ ભગવાન પાસે. અને વિષ્ણુ ભગવાનને એવું કહે છે કે હે પુત્ર, તમે ઊભા થાઓ, આવી રીતે વડીલ આવે ત્યારે સૂઈ રહો છો એ સારું લાગતું નથી, તમારે મને આદર આપવો જોઈએ. બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે કે બ્રહ્માજીને કેમ એવું થયું કે બ્રહ્માજી જ્યારે જન્મ્યા ત્યારે આખા બ્રહ્માંડમાં એમણે ચારે બાજુ જોયું, કોઈ હતું જ નહીં. અને એટલે સમગ્ર જ બ્રહ્માંડમાં હું એકલો જ છું, એટલે હું જ પહેલો જન્મેલો છું, એટલે પોતાને મહાન માનવા લાગ્યા હતા. એટલે બ્રહ્માજી જ્યારે આવી રીતે વિષ્ણુ ભગવાન પાસે આવે છે વિચરણ કરતાં કરતાં, વિષ્ણુ ભગવાન જાણે કે સૂતેલા છે, ઊભા નથી થતા. એટલે બ્રહ્માજી કહે છે કે આખા જગતનો હું નાથ છું, તમે કેમ સૂઈ રહ્યા છો, આદર આપવો જોઈએ તમારે વડીલોને. તો એમ પ્રમાણે કે હું જગતનો સર્જનહાર છું, આખા જગતનું સર્જન હું કરું છું. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે તમે તો મારી નાભીમાંથી ઉત્પન્ન થયા છો, એટલે તમે મારા વત્સ છો, એટલે તમારે મને પ્રણામ કરવા જોઈએ, મારે આદર આપવો જોઈએ, તમારે નમન કરવું જોઈએ. આખા જગતનું પાલન હું કરું છું. એટલે બ્રહ્માજી એમ કહે છે કે આખા જગતનું સર્જન હું કરું ત્યારે તમે પાલન કરી શકો ને, સર્જન જ ના કરું તો તમે પાલન શું કરવાના? એટલે સર્જનહાર મોટો છે કે પાલનહાર મોટો છે? એટલે એ પ્રમાણે સર્જન કરું તો તમે પાલન કરી શકો, માટે સર્જનહાર મહાન છે, માટે તમારે મને પ્રણામ કરવા જોઈએ, તમારે મારો આદર કરવો જોઈએ. વિષ્ણુ ભગવાન એવું કહે છે કે તમે જગતનું સર્જન ક્યારે કરી શકો? જ્યારે જગતનું સર્જન કરવાનું જ્ઞાન તમારી પાસે હોય. જગતનું સર્જન કરવાનું જ્ઞાન તો બધું વેદોમાં છે, અને વેદોનું જ્ઞાન સૌથી પહેલાં હું તમને આપું છું. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. એટલે પરમાત્મા વિષ્ણુ ભગવાન સૌથી પહેલાં બ્રહ્માજીને આ વેદોનું જ્ઞાન આપે છે. વેદોનું જ્ઞાનમાં વેદમાં પૂર્વકલ્પે જે પ્રકારની સૃષ્ટિ હતી એ પ્રકારની સૃષ્ટિનું જ્ઞાન કરવાનું છે, એ પ્રકારની સૃષ્ટિ એટલે કે જગતનું સર્જન કરવાનું છે એવું બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ને એ પ્રમાણે પછી બ્રહ્માજી જગતનું સર્જન કરતા હોય છે.
એટલે બ્રહ્માજી સર્જન કરે છે, પરંતુ સર્જન કરવાનું જ્ઞાન તો વેદોમાં છે, અને વેદો તો પરમાત્માના નિશ્વાસ રૂપે, વિષ્ણુ ભગવાન છે પરમાત્માના નિશ્વાસ રૂપે પ્રગટ થઈને પછી એના આધારે સર્જન કરતા હોય છે. માટે પાલન જે છે, હું મહાન છું, આવી રીતે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કીધું કે તમારે મારા ચરણના સ્પર્શ કરવા જોઈએ, કારણ કે મેં વેદોનું જ્ઞાન તમને આપેલું છે. આમ જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આવી રીતે પરસ્પર કલહ કરી રહ્યા હતા, આપણા બેમાંથી કોણ મહાન છે, ત્યારે પછી થોડોક વધારે પડતું જે કલહ છે એણે ઉગ્ર રૂપ ધારણ કર્યું, અને બંને ક્રોધ આવ્યો, અને પછી બંને પોતપોતાનું અસ્ત્ર જે છે, બ્રહ્માજીએ બ્રહ્માસ્ત્ર ઉગામ્યું, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર ઉગામ્યું, અને એકબીજા ઉપર પ્રહાર કર્યો. આ જે સુદર્શન ચક્ર છે એને માહેશ્વરાસ્ત્ર કહેવાય છે. શંકર ભગવાન પાસેથી જ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું હતું, અને જે બ્રહ્માસ્ત્ર કહેવાય છે એ જ પાશુપતાસ્ત્ર છે. એટલે શંકર ભગવાન પાસેથી જ બ્રહ્માજીને આ પાશુપતાસ્ત્ર પ્રાપ્ત થયું હતું. તો પાશુપતાસ્ત્ર અને માહેશ્વરાસ્ત્ર બંને એકબીજા સામે આવે છે, ફેંકાયા છે. તો આવી રીતે જગતનો નાશ કરનારા જ્યારે આવા બે અસ્ત્રો જે છે સામ સામે ટકરાય, તો સંપૂર્ણ બ્રહ્માંડનો અકાળે પ્રલય થઈ જાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. જ્યારે શ્રેષ્ઠ પુરુષો પણ આવું આચરણ કરે, ત્યારે પછી ભગવાને પ્રગટ થઈને કંઈક કરવું પડે, એટલે જગતનો નાશ જ થઈ જાય. નાના ભાઈ બહેન જ્યારે ઘરમાં ઝઘડો થાય, ત્યારે કંઈ બહુ ઝાઝું નુકસાન ના થાય. બાળક અને એના પિતાજી વચ્ચે, બાળક એની માતા વચ્ચે કંઈ કલહ થાય તો એ કંઈ ઝાઝું નુકસાન ના થાય, પરંતુ પતિ અને પત્ની વચ્ચે જ્યારે કલહ થાય ને, ત્યારે કંઈક બહુ જ મોટું નુકસાન થઈ જાય. કે જે આવી રીતે ઘરનું પાલન પોષણ કરનારા છે, એમની વચ્ચે જો કલહ થાય તો બહુ મોટું નુકસાન થાય. અને એટલા માટે આવી રીતે જગતના સર્જનહાર, પાલનહાર બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે જ્યારે કલહ થાય, ત્યારે સંપૂર્ણ જગતનો પ્રલય થઈ જાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. જ્યારે આ બ્રહ્માસ્ત્ર અને સુદર્શન ચક્ર એકબીજા સાથે અથડાય તો પ્રલય થઈ જાય, અને જ્યારે એકબીજા સમક્ષ આવતા હતા ત્યારે એટલી બધી બધા જીવોને સંતાપ થયો. બધા દેવો ત્રાહિમામ ત્રાહિમામ પુકારી ગયા. એમણે શંકર ભગવાનને પ્રાર્થના કરી, ત્યારે શંકર ભગવાન એ બે અસ્ત્રો જ્યાં ટકરાય એકબીજા સાથે, એની વચ્ચે અનલ સ્કંદ વપુષઃ એટલે અગ્નિના સ્તંભ રૂપે, અગ્નિના સ્તંભ રૂપી શરીર રૂપે પ્રગટ થઈ ગયા. એટલે બે અસ્ત્રો જ્યાં ટકરાય ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે, એટલું કરોડો સૂર્ય સમાન તેજસ્વી ભગવાનનું શરીર હતું. જ્યોતિર્લિંગ હતું એટલે એનો ક્યાંય છેડો જણાતો નહોતો, એનો ક્યાંય પ્રારંભ પણ જણાતો નહોતો. એટલે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા. અરે આ શું થયું? આ જ્યોતિર્લિંગ સ્વરૂપે કોણ પ્રગટ થયું છે એવું એમને થયું. હજી પણ બ્રહ્માજીને એવું હતું કે હું મહાન છું, આમ તેમ. એટલે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને એવું નક્કી કર્યું કે આ જ્યોતિર્લિંગ સ્વરૂપે જે પ્રગટ થયા છે એનો આદિ અને અંત આપણે જોઈ લઈએ. જે જોઈને આવે વહેલો એ મહાન છે એવું આપણે ગણી લેવું જોઈએ. એટલે બ્રહ્માજી એવું કહે છે, હું સર્જનહાર છું ને, માટે હું ઉપર જઈશ. એટલે જ્યોતિર્લિંગનો જે અંત છે ને એ હું જોઈને આવીશ. અનલ સ્કંદ વપુષઃ એટલે અગ્નિના સ્તંભ જેવું. અગ્નિ એટલે અત્યંત કરોડો સૂર્ય સમાન તેજસ્વી એવું ભગવાનનું જ્યારે શરીર હતું. તો અંત માપવા માટે બ્રહ્માજી હંસ ઉપર સવાર થઈને, એટલે કે હંસનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી ઉપર જાય છે, ઉપર ગતિ કરે છે. અને વિષ્ણુ ભગવાન છે વરાહનું રૂપ ધારણ કરીને આદિ શોધવા માટે નીચે જાય છે. 1000 વર્ષો સુધી આવી રીતે પરમાત્માના જ્યોતિર્લિંગ સ્વરૂપના આદિ અને અંતને માપવાનો પ્રયત્ન થાય છે કે આ જ્યોતિર્લિંગની શરૂઆત ક્યાં છે, જ્યોતિર્લિંગનો અંત ક્યાં છે. 1000 એટલે દેવતાઓના 1000 વર્ષ સુધી જ્યારે પ્રયત્ન થયો તો પણ એ આદિ કે અંત માપી શક્યા નહીં. પરમાત્માના તવૈશ્વર્યમ યત્નાત પરિચ્છેદતુમ, ભગવાન આપના ઐશ્વર્યને પ્રયત્નપૂર્વક
યતનાત પરિચ્છેદતુમ, એટલે કે પ્રયત્નપૂર્વક માપવા માટે કે ભગવાનનું સામર્થ્ય આટલું જ છે, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું જે શરીર જે છે એમાં આટલું જ સામર્થ્ય છે, એવું માપવાના હેતુથી જ્યારે પ્રગટ થયા વિષ્ણુ ભગવાન, વિરિંચી એટલે વિષ્ણુ ભગવાન, હરિહી એટલે વિરિંચી એટલે બ્રહ્માજી અને હરિહી એટલે વિષ્ણુ ભગવાન આવી રીતે ગતિ કરે છે, ત્યારે આટલા બધા વર્ષો થયા તો પણ આદિ કે અંત મળતો નથી. એટલે પછી નિરાશ થઈને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન જે પાછા જ્યાં મૂળ સ્થાને પાછા આવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બ્રહ્માજીને પાછા વળતા એવો વિચાર આવે છે કે વિષ્ણુ ભગવાન જો આવી રીતે આદિ શોધીને આવ્યા હશે તો એ મહાન થઈ જશે અને મારે એમને પ્રણામ કરવા પડશે, મારે એમનો આદર સત્કાર કરવો પડશે. એના કરતાં હું થોડુંક જૂઠાણું બોલી લઉં કે હું અંત જોઈને આવ્યો છું, એટલે એવું ચાલશે. અને એટલે કે મારે કોકને સાક્ષી તો બનાવવા પડશે. તો સાક્ષી તરીકે કોને લઉં? તો રસ્તામાં આવતા હતા ત્યારે એમને ગાય અને કેતકીનું પુષ્પ એ મળે છે અને એ ગાય અને કેતકીને કહે છે કે તમારે હું આ ભગવાન આ જ્યોતિર્લિંગ સ્વરૂપે જે પ્રગટ થયા છે અનલમ અનલ સ્કંદ વપુષ, એનો અંત જોઈને આવ્યો છું, એમાં તમારે સાક્ષી પુરાવવાની છે. તો ગાય અને કેતકી કહે છે કે અમે આવું જુઠ્ઠું બોલીશું નહીં, અમે શું કરવા જુઠ્ઠું બોલીએ, એનું પાપ અમને લાગે. અને ગાય વગેરે ગાયને તો એવું થાય છે કે આ ભગવાન ના અંતને માપવા, અનંતના અંતને માપવા માટે બ્રહ્માજી અમારી પાસે જુઠ્ઠું બોલાવડાવે છે કે બ્રહ્માજીની બુદ્ધિ ઠેકાણે છે કે નહીં, અનંતનો અંત કઈ રીતે માપી શકાય, અનંતનો અંત માપવાનો પ્રયત્ન જ વ્યર્થ છે, નિરર્થક છે, એ માપી જ ન શકાય. છતાં પણ બ્રહ્માજીએ એવું કીધું કે જો તમે મારી સાક્ષી નહીં પુરાવો તો હું તમને શાપ આપી દઈશ. તો એ શાપથી બચવા માટે ગાય અને કેતકી માની જાય છે, ખોટી સાક્ષી પુરાવા માટે માની જાય છે, નીચે આવે છે અને વિષ્ણુ ભગવાન તો આવી રીતે આવીને કહી દે છે કે મને આદિ મળ્યો નથી. એટલે આ જ્યોતિર્લિંગ સ્વરૂપે જે પ્રગટ થયું છે એનો આદિ, એની શરૂઆત ક્યાં છે એ હું શોધી શક્યો નથી, અને માટે હું મારું જે અલ્પ સામર્થ્ય છે એ સ્વીકારી લઉં છું. એટલે વિષ્ણુ ભગવાને જ્યારે પોતાનું આવી રીતે સામર્થ્ય અલ્પ છે, હું આદિ માપી શક્યો નથી એવું સ્વીકારી લીધું, તરત જ જ્યાં પોતાના પ્રયત્નનું આવી રીતે મર્યાદાનો સ્વીકાર છે ત્યાં જ ઈશ્વરની મહાનતાનું પ્રાગટ્ય છે. અહંકાર પૂર્વકનો જેટલો પણ પ્રયત્ન છે એની જ્યાં નમ્રતા છે કે આ હકીકતમાં જે કંઈ પણ મારામાં બળ બુદ્ધિ છે ભગવાનનું જ છે, એટલે મહાન બનવાનો પ્રયત્ન છોડવાનો છે, ઈશ્વરની મહાનતામાં ભળી જવાનું છે. એના માટે પર્વતની તળેટીમાં રહેલું તાડનું વૃક્ષ ગમે તેટલું ઊંચું થવાનો પ્રયત્ન કરે, પરંતુ પર્વતની ટોચ ઉપર રહેલા ઘાસ કરતાં એ નીચું જ રહેવાનું છે. એટલે મહાન થવાનો, ઊંચા થવાનો, આમ વૈભવશાળી થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ જે વૈભવશાળી છે, મહાન છે, એમાં ભળી જઈએ તો કોઈ જ પ્રકારનો પ્રયત્ન ના કરવો પડે. પર્વતની તળેટીમાં રહેલું તાડનું વૃક્ષ ગમે તેટલું ઊંચું થવાનો પ્રયત્ન કરે, પરંતુ એ ટોચ ઉપર રહેલા ઘાસ કરતાં તો વામણું જ છે. આપણો ગમે તેટલો પ્રયત્ન મહાન થવાનો, ઉત્કૃષ્ટ થવાનો પ્રયત્ન હશે, પરંતુ એ જે મહાનતામાં, ઈશ્વરની મહાનતાનો સ્વીકાર કરી લઈએ તો એ જ મહાનતાનો લાભ આપણને મળે. એ મહાનતામાં ભળી જવાનું છે, મહાન બનવાનો પ્રયત્ન કરવાનો નથી. એટલે જ્યારે વિષ્ણુ ભગવાને સ્વીકારી લીધું પોતાનું અલ્પ સામર્થ્ય, ત્યારે જ શંકર ભગવાન પ્રગટ થઈ ગયા. શંકર ભગવાન પ્રગટ થયા અને ત્રિશૂળ વડે બ્રહ્માજીનું જે બ્રહ્માજી પંચમુખી હતા પહેલાં, અને જે મસ્તક જુઠ્ઠું બોલ્યું કે હું ભગવાનનો આવી રીતે અંત એટલે જ્યોતિર્લિંગનો અંત શોધીને આવ્યો છું, જોઈને આવ્યો છું, એ જે મસ્તક બ્રહ્માજીનું આવું જુઠ્ઠું બોલ્યું હતું એનું ત્રિશૂળ વડે એને કાપી નાખ્યું. પછી બ્રહ્માજી ચતુર્મુખ થઈ ગયા. બ્રહ્માજીને શાપ આપ્યો કે તમારી પૃથ્વી ઉપર ક્યાંય પૂજા નહીં થાય. બ્રહ્માજીનું આપણા ભારત દેશમાં લગભગ ક્યાંય મંદિર નથી, એક જ જગ્યાએ છે મંદિર, એટલે ક્યાંય પૂજા થતી નથી. વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનની જ પૂજા થતી હોય છે.
અને ગાય અને કેતકીના પુષ્પને આવી રીતે જૂઠી સાક્ષી પુરાવી હતી. એટલે કેતકીના પુષ્પને કીધું કે તું હવે તારો ક્યારે આ શંકર ભગવાન ઉપર ક્યારેય કેતકીનું પુષ્પ ચડતું નથી. ને ગાયે થોડીક બુદ્ધિ વાપરી. એટલે જ્યારે સાક્ષી પુરાવાની વાત હતી ત્યારે ગાયે મોંથી મસ્તકથી હા પાડી અને પાછળ પૂંછડી ઊંચી કરીને આમ ના પાડી. એટલે ગાયને આવી રીતે કળિયુગમાં અને એમાં વિષ્ઠા વગેરે ખાવી પડે છે મોં વડે, કારણ કે એણે જુઠ્ઠી સાક્ષી પુરાવી. અને ગાયનું જે પૂંછડી જે છે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘણા બધા આપણા જે શ્રાદ્ધ વગેરે જે કંઈ પણ કર્મો છે એમાં ગાયની પૂંછડીનો સ્પર્શ કરવા માત્રથી જ પવિત્ર થઈ જવાય છે એવું માનવામાં આવેલું છે. તો આપણી સંસ્કૃતિમાં આવી રીતે જ્યારે શ્રેષ્ઠ ગાયના પૂંછડાની પૂજા એટલે થાય છે કારણ કે એણે સાચી વસ્તુ, સાચી હકીકત જે છે ને એ જણાવી હતી. જે શાપના ભયથી જ્યારે શરણાગતિ હોય છે ઈશ્વરની, ત્યારે કોઈ પ્રકારનો ભય હોતો નથી, ભક્તિમાં ભય હોતો નથી. જે શરૂઆતમાં બહુ પહેલાં આપણે વિક્રમાદિત્ય રાજાનું ઉદાહરણ જોયું હતું. રાજા વિક્રમાદિત્ય આવી રીતે શિકાર કરવા જાય છે. શિકાર કરતાં કરતાં જંગલમાં ભટકી જાય છે. પછી જંગલમાં આવી રીતે ક્યાંક ગામ હોય છે ત્યાં જાય છે. ગામમાં જઈને કહે છે કે મારે આજની રાત રોકાઈ જવું છે, તમે મને થોડું નિવાસનું સ્થાન આપો. ગામજનો કહે છે કે અમે તો તમને જાણતા નથી, અજાણ્યા માણસોને અમે કંઈ નિવાસ સ્થાન આવી રીતે આશરો આપીએ નહીં. પણ છતાં વિક્રમાદિત્ય કહે છે, બહુ સુંદર બધી વિનંતી કરે છે. તો ગામ લોકો કહે છે જો આ ગામના પાદરે એક મકાન છે ત્યાં તમારે રહેવું હોય તો રહો, પણ સવારે જતા રહેજો, કારણ કે રાત્રે ત્યાં બ્રહ્મ રાક્ષસ આવે છે. આવું કીધું. પછી કે મને કંઈ બ્રહ્મ રાક્ષસથી ભય લાગતો નથી, હું એવું બધું કંઈ ડરતો નથી, હું રહીશ અને સવારે નીકળી જઈશ. તો જાય છે ગામના પાદરે આવેલા મકાનમાં, રાત રોકાઈ બેસે છે. થોડી વાર આમ તેમ બધી પથારી જે છે થોડું સાફ સફાઈ કરે છે. પથારી ઉપર સુવા જાય છે ત્યાં બ્રહ્મ રાક્ષસ પ્રગટ થઈ જાય છે. હા કરીને બ્રહ્મ રાક્ષસ આવે છે. બ્રહ્મ રાક્ષસ એટલે એવું કે જે આવી રીતે જેની પાસે શાસ્ત્રોક્ત જ્ઞાન હોય પરંતુ એ પ્રમાણે જીવન ન જીવતો હોય. એટલે બ્રાહ્મણ પરંતુ જે આવી રીતે શાસ્ત્રોક્ત જ્ઞાન બધું ભણેલો હોય પરંતુ પોતાના આગ્રહ પ્રમાણે, પોતાની ઈચ્છાઓ પ્રમાણે જ જીવન જીવે, એ પછી બ્રહ્મ રાક્ષસ થાય. તો બ્રહ્મ રાક્ષસ મોટો તાડ જેવો ઊંચો કાળો આવી રીતે ભમ્મર થઈને એવા સ્વરૂપવાળો પ્રગટ થાય છે કે હું તો આ મારું સ્થાન છે રહેવાનું, તું કેમ અહીં આવ્યો છે? તો વિક્રમાદિત્ય કહે છે મારે તો ખાલી કાલ સવાર સુધી જ રહેવું છે, પછી તો હું નીકળી જઈશ, કંઈ વાંધો નહીં. કે ના તારે ના રહેવાય આ જગ્યાએ, આ તો મારી જગ્યા છે, તું અત્યારે જતો રહે. તો એક કામ, બ્રહ્મ રાક્ષસ છો ને એટલે તમારે બ્રહ્માજી સાથે કંઈક સીધો સંબંધ હોવો જોઈએ. વિક્રમાદિત્ય બ્રહ્મ રાક્ષસને કહે છે તમારે બ્રહ્માજી સાથે એકદમ સાંઠગાંઠ ભર્યો સંબંધ છે, તો બ્રહ્માજી એક કામ મારું કરી આપો ને, કે તમે એક દિવસનું આયુષ્ય વધારી આપો ને મારું. આવું કહે છે વિક્રમાદિત્ય બ્રહ્મ રાક્ષસને, એવું કહે છે કે મારો બ્રહ્માજીને કહીને એક દિવસનું આયુષ્ય ખાલી મારું વધારી આપો. તો એ જાય છે બ્રહ્મ રાક્ષસ બ્રહ્માજી પાસે કે આવી રીતે એક કંઈક આવ્યો છે માણસ, એવું કહે છે કે એક દિવસનું આયુષ્ય એનું વધારી આપો ને બ્રહ્માજી. તો બ્રહ્માજી કહે છે કે એવું ના થાય ડફોડ, એક દિવસનું આયુષ્ય મારાથી વધારાય નહીં, એ તો ભગવાને જે નક્કી કર્યું હોય એ પ્રમાણે થાય. તો બ્રહ્મ રાક્ષસ પાછો આવે છે, વિક્રમાદિત્યને કહે છે કે બ્રહ્માજીએ ના પાડી છે, એક દિવસનું આયુષ્ય કોઈનાથી વધારી ના શકાય. તો એક કામ કરો ને બ્રહ્મ રાક્ષસ, તમે એક દિવસનું આયુષ્ય ઘટાડી આપો ને, ઓછું કરી આપો બ્રહ્માજી પાસે જઈને. તો બ્રહ્મ રાક્ષસ પાછો જાય છે અને કહે છે કે આવી રીતે એ માણસ એવું કહે છે કે એક દિવસનું આયુષ્ય ઘટાડી આપો ને તમે. તો બ્રહ્માજી થોડા ગુસ્સે થઈને કહે છે તને ખબર નથી પડતી, આમાં મારું કંઈ ચાલે નહીં, જે પરમાત્માએ નક્કી કરેલું હોય એ માણસમાં બુદ્ધિ ઓછી છે, તું તો સમજ, તું બ્રહ્મ રાક્ષસ છે કે એક દિવસનું આયુષ્ય વધે નહીં ને ઘટે નહીં, ભગવાને જે નક્કી કર્યું હોય એ પ્રમાણે જ જીવે બધા. એટલે એ બ્રહ્માજી ગુસ્સે થયા હોય છે ને, એટલે પછી બ્રહ્મ રાક્ષસ પાછો આમ ગાલઘૂમ થઈને આવે છે, તને ખબર નથી પડતી, આવી રીતે મને આટા ફેરા કરાવડાવે છે બ્રહ્માજી પાસે છે, તો જતો રહે અહીંથી. એટલે પછી વિક્રમાદિત્ય ઊભો થઈને જોરથી લાફો મારે છે બ્રહ્મ રાક્ષસને. તો બ્રહ્માજી મારું એક દિવસનું આયુષ્ય ઘટાડી નથી શકવાના, એક દિવસનું આયુષ્ય વધારી નથી શકવાના, તો તું શું મને કરી શકવાનો છે? હું તો અહીંયા જ રહેવાનો છું કાયમ માટે, હવે તારાથી થાય એ કરી લે.
ઈશ્વરની શરણાગતિ, ઈશ્વર પર શ્રદ્ધા અને ભક્તિ, અહીંયા ત્રીજી લીટીમાં છે તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણભ્યામ, એટલે એ બધાનો અર્થ પણ જોવાનો છે. ઈશ્વર પર શ્રદ્ધા ભક્તિ આ શરણાગતિ હોય ત્યારે પછી ભય હોતો નથી જગતમાં કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનો. ઈશ્વર બધું જ સંભાળી લે છે અને સંભાળી લે એવી દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ આપણામાં જન્મે જ છે. એકવાર ઈશ્વર સમર્પિત જીવન જે મહાત્માઓ વગેરે જીવે છે એ હકીકતમાં આપણને એમના અનુભવો ઉપરથી કહે છે કે ભગવાન જ આપણા જીવનને ચલાવી રહ્યા છે. અત્યારે એવું લાગે છે કે આપણે અનેક બધા સલામતીના ટેકા આપણી આજુબાજુ ઊભા કરી દીધા છે. આપણે થોડું ભાઈ બેંક બેલેન્સ છે, ઘર છે, આ છે, સ્વજનોનો પ્રેમ છે, એટલે સ્વજનોનો પ્રેમ છે ને એટલે બહુ આપણી લાગણીની જરૂરિયાતો આપણને એમાંથી સંતોષાઈ જાય છે. બેંક બેલેન્સ છે ને આ છે તે છે, સલામતીના બધા ટેકા છે ને એટલે આપણને લાગતું નથી કે ઈશ્વર આપણા જીવનને ચલાવી રહ્યા છે. પરંતુ સલામતીના ટેકા જે છે એ વગર જ્યારે જીવન જીવવામાં આવે ને ત્યારે ખબર પડે છે કે ખરેખર બધાનું જ જેણે સલામતીના ટેકા રાખ્યા છે એનું જીવન પણ ભગવાન જ ચલાવી રહ્યા છે. ભગવાન જ બધાને, એટલે જીવન ચલાવવું એ ભગવાનના પક્ષે અનુગ્રહ માત્ર છે. ભગવાન પ્રેમથી બધાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યો છે. આપણા યોગ અને ક્ષેમને વહન કરવા માટે જેમ બળદ હોય એ ગાડું વહન કરે, ગાડાનો ભાર ખેંચે, પણ એવો ભાર ખેંચવો પડતો નથી. મધુસૂદન સરસ્વતીજી અદ્વૈત વેદાંતના બહુ જ પ્રખર 11મી સદીમાં આચાર્ય થઈ ગયા. એમણે અદ્વૈત વેદાંતના આચાર્ય હતા છતાં પણ ભક્તિનું પ્રતિપાદન કરતો એમને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થયા. તો કેવી રીતે થયા? તો આવી રીતે મધુસૂદન સરસ્વતીજી એક આપણા વેદાંત શાસ્ત્રના ગ્રંથની ટીકા લખી રહ્યા હતા. ત્યાં કોઈક અવધૂત સાધુ, દિગંબર સાધુ આવીને એમના કરતા ઊંચા આસને બેસી ગયા અને પછી કહે છે કે ઓ મધुसूदन, तेरे से ऊंचे आसन पे बैठा हूँ तो तेरे को हृदय में कुछ ग्लानि होती है कि नहीं? कि हाँ, हृदय में थोड़ा दुख होता है, ग्लानि होती है. अगर शास्त्रार्थ में मैं तेरे को हरा दूँ तो तेरे को हृदय में ग्लानि होगी कि नहीं? हाँ, शास्त्रार्थ में आप मुझे हरा देंगे तो मुझे हृदय में थोड़ी ग्लानि तो होगी. तो फिर अभी तक भगवत साक्षात्कार नहीं हुआ है, साधना करनी पड़ेगी. श्री कृष्ण शरणम मम મંત્રની દીક્ષા આપે છે અવધૂત સાધુ અને કહે છે કે આવી રીતે 6 મહિના સુધી શ્રી કૃષ્ણ શરણમ મમ નો તમે જાપ કરો. મધુસૂદન સરસ્વતીજી, અમે જે કંઈ પણ ભણીએ છીએ ને એ મધુસૂદન સરસ્વતીજીની ટીકા છે. આ શિવ મહિમ્ન સ્તોત્ર ઉપર પણ શંકર ભગવાનની આમાં સ્તુતિ થઈ છે એવો અર્થ પ્રગટ કરતું એમની ટીકા, એટલે સંસ્કૃત અર્થવાળી બધી છે. અને આ જ વસ્તુ, આ જ શ્લોકો વિષ્ણુ ભગવાનનું પણ પ્રતિપાદન કરે છે, વિષ્ણુ ભગવાનનો પણ મહિમા ગાય છે. એવી રીતે પણ એમણે સંસ્કૃત આખી સમજૂતી આપેલી છે. તો એ મધુસૂદન સરસ્વતીજીને આવી રીતે આવે કે શ્રી કૃષ્ણ શરણમ મમનો 6 મહિના સુધી એ આવી રીતે મંત્ર જાપ કરે છે, સાધના અનુષ્ઠાન કરે છે, છતાં પણ ભગવત દર્શન થતા નથી. તો એવી રીતે નિરાશ થઈને પછી કાશીમાં ભ્રમણ કરતા હોય છે. કાશીમાં ભ્રમણ કરતા કરતા એક આવી રીતે રસ્તામાં ચાલતો ભિખારી એમને કહે છે મધુસૂદનજીને કે 6 મહિને કિયા ના મંત્ર કા અનુષ્ઠાન, અભી તક નહીં હુआ ना दर्शन. એટલે રસ્તે ચાલતો ભિખારી આવું કહી દે છે એટલે કે આને કંઈક ખબર હોવી જોઈએ. આને ખબર કઈ રીતે પડી કે હું આવી રીતે 6 મહિનાથી આ મંત્રનું અનુષ્ઠાન કરું છું? તો એ જઈને પૂછે છે એને કે આપકો कैसे मालूम हुआ? कि मैंने एक ऐसे भूत प्रेत पाल रखा है, वो मुझे आके सब कुछ बता देता है. તો આવી રીતે કે મેં એક પિશાચને પાળી રાખેલો છે, એનાથી એ બધું મને કહી દે છે. તો મધુસૂદન સરસ્વતીજી કહે છે કે ભગવાનના દર્શન ના થયા વાંધો નહીં, તમારા પિશાચના દર્શન કરાવી આપો ને. તો આવી રીતે એવું છે, પિશાચના દર્શન કરવા છે અને પૂછવું છે ક્યારે દર્શન થશે વગેરે. તો એક કામ કરો, રાત્રે આવી રીતે 12 વાગે સ્મશાન આગળ આવો. તો સ્મશાન આગળ જાય છે મધુસૂદન સરસ્વતીજી, પણ પિશાચ એમને દર્શન આપતો નથી. જે પ્રેત હતો એ પિશાચ એમને દર્શન આપતા નથી. તો પછી બીજા દિવસે સવારે ભિખારીને મળે છે કે તમારા કંઈ પિશાચના મોલા દર્શન થયા નહીં મને. તો પિશાચ આવીને એવું કહે છે કે એણે એટલી બધી સાધના
શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જાપ અને અનુષ્ઠાન કરેલા છે કે હું એની નજીક જઉં છું દર્શન આપવા માટે, મળવા માટે, તો હું જ બળીને ભસ્મીભૂત થઈ જઉં છું. એટલે હું એની નજીક નથી જઈ શકતો. એને તમે કહેજો કે 6 મહિના હજી કરે તો ભગવાનના દર્શન થશે. ને એ મધુસૂદન સરસ્વતીજી 6 મહિનાના આવી રીતે ફરીથી અનુષ્ઠાન કરે છે. શ્રી કૃષ્ણ પરમાત્માના સુંદર દર્શન એમને થાય છે. એટલો સુંદર શ્લોક લખે છે. એટલે લગભગ ભગવદ્ ગીતાનું પારાયણ જ્યારે આશ્રમમાં હોય ત્યારે ધ્યાન શ્લોકોમાં આ બોલે છે સ્વામીજી, વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત, વંશી વિભૂષિત કરાત, એટલે જેના કરકમળ જે છે વંશીથી વિભૂષિત છે, નવનીર દાભાત, નવનીર આભાત, એટલે કે જે મેઘ, જે વાદળોમાં નવું જ પાણી ઉમેરાયું છે, વરસવા માટે તત્પર છે, તૈયાર છે, એવું જેવી એમની આભા છે. એટલે મેઘશ્યામ ભગવાનને કહેવાય છે. નવનીર દાભાત પીતાંબરાત, પીતાંબર ધારણ કરેલું છે. પીતાંબરાત અરુણ બિંબ ફલ અધરોષ્ઠાત, અરુણ બિંબ, અરુણ એટલે ચીભડાનું પાકેલું ફળ. તો ચીભડું જ્યારે પાકી જાય ને ત્યારે લાલ ઘૂમ રંગનું થઈ જાય. તો લાલ ઘૂમ રંગના જેમના આવા અધરોષ્ઠ છે. પીતાંબરાદ અરુણ બિંબ ફલાધરોષ્ઠાદ પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાદ. તો પૂર્ણેન્દુ સુંદર એટલે કે શરદ પૂનમનું જે ચંદ્ર હોય એવા પૂર્ણ ઇન્દુ, પૂર્ણ ચંદ્રમાની જેવી એમની આભા છે. સુંદર મુખ અરવિંદ નેત્રા, જેમના નેત્ર કમળ જે છે ખીલેલા કમળના પાન જેવા અત્યંત સુંદર છે. એવા શ્રી કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને, એવા શ્રી કૃષ્ણથી વધીને બીજું કોઈ તત્વ હું આ જગતમાં જોતો નથી. સુંદર આવો ધ્યાન શ્લોક રચ્યો મધુસૂદન સરસ્વતીજીએ. અને પછી એમણે ભક્તિ રસાયણ નામનો ગ્રંથ રચ્યો. ભક્તિ રસાયણમાં ભક્તિ ઉપર એટલું સુંદર આપણા એટલા પુલકિત થઈ જઈએ એ ભક્તિ રસાયણ નામના ગ્રંથની બધી વાતો સાંભળીને. ભગવાનનું સુંદર, ભગવાન પ્રાપ્તિના સાધન રૂપે ભક્તિનું ત્યાં સુંદર વર્ણન કરેલું છે. તો જ્યારે શરણાગતિ હોય, ભક્તિ હોય, ત્યારે કોઈ જ પ્રકારનો ભય હોતો નથી. સાચી જે વાસ્તવિકતા છે એનો સંપૂર્ણ સ્વીકાર હોય છે. એટલે વિષ્ણુ ભગવાને આવી રીતે સ્વીકારી લીધું કે હું આ ભગવાન જે જ્યોતિર્લિંગ સ્વરૂપે જે પ્રગટ થયા છે એનો આદિ, એની શરૂઆત ક્યાં છે એ શોધી શક્યો નથી. ભગવાન શિવજી પ્રગટ થઈને પહેલાં જે ત્રિશૂળથી બ્રહ્માજીનું મસ્તક તો કાપી નાખે છે અને બ્રહ્માજીને કહે છે તમારી હવે ક્યાંય પૂજા નહીં થાય. પછી હવે આ જે અનલમનલ સ્કંદ વપુષ એટલે જ્યોતિર્લિંગ સ્વરૂપે અત્યંત તેજસ્વી તેજોપુંજ શરીરધારી જે પ્રગટ થયું છે એનું રહસ્ય હજી ભગવાન, એટલે ત્રીજું જે 5મું મસ્તક કાપીને શંકર ભગવાન તો અદૃશ્ય થઈ ગયા, તિરોધાન થઈ ગયા. પરંતુ આ જે અનલમનલ સ્કંદ વપુષ એનું રહસ્ય, આ જ્યોતિર્લિંગ સ્વરૂપ જે છે એનું રહસ્ય હજી બ્રહ્માજી કે વિષ્ણુ ભગવાન બેમાંથી કોઈને એ રહસ્ય ખબર પડી નહીં કે આ શું છે, આ શેના માટે પ્રગટ થયું છે. આવી રીતે તેનું રહસ્ય ખબર પડી નહીં. ત્યારે તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણભ્યામ ગિરિશયત, ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આ શંકર ભગવાનની આવી રીતે શરણાગતિ સ્વીકારે છે, શરણે જાય છે. શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર જે શબ્દ છે, ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણભ્યામ, એટલે ભક્તિ અને શ્રદ્ધા એ શબ્દ છે, એનો અર્થ સમજીશું. ભર એટલે ભરપૂર, અત્યંત ભારે, અત્યંત ભારે એટલે અત્યંત ભરપૂર. શ્રદ્ધા અને ભક્તિથી અત્યંત ભરપૂર, વજનદાર, ભારે સ્તુતિ કરી એમણે. ગૃણદભ્યામ એટલે ગુરુ એટલે ભારે, અને ભર એટલે ભરપૂર. તો ભરપૂર અને અત્યંત ગુરુ, ગુરુ શબ્દ અહીંયા નપુંસકલિંગ છે, એટલે કે વજનદાર, ભારેના અર્થમાં છે. તો શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર અત્યંત તીવ્ર એવી ભગવાનની ગૃણભ્યામ, ગૃણદ એટલે કે સ્તુતિ કરી. એ બંને વડે જ્યારે સ્તુતિ થઈ, સ્તુતિપૂર્વક ભગવાનની શરણે ગયા, ત્યારે સ્વયં તસ્થે તાભ્યામ તવ કિમનુવૃત્તિર્ન ફલતી, ત્યારે ભગવાન જ્યારે શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર સ્તુતિ કરી, ત્યારે સ્તુતિથી પ્રસન્ન થઈને શંકર ભગવાન સ્વયં તસ્થે એટલે કે દર્શન આપવા માટે પ્રગટ થઈ ગયા. એમને સમક્ષ એમણે દર્શન આપ્યા.
તવ અનુવૃત્તિ, અનુવૃત્તિ એટલે સેવા, આરાધના, આરાધના એટલે સેવા, અપરાધના એટલે કે ખોટી રીતે સેવા થઈ જાય કે એમનો અનાદર થાય તો અપરાધ કહેવાય. આરાધના એટલે સાચી સેવા અને ભક્તિ, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સેવા કરી અને અનુવૃત્તિ કે સેવા કહેવાય. એ શું ફળ નથી આપતી? એટલે કે અહીં પ્રશ્ન પૂછે છે, એટલે કે આપે જ છે. ભગવદ આરાધના ભગવાનના સાક્ષાત્કાર પર્યંતનું ફળ આપે જ છે. એટલે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને પોતપોતાના સામર્થ્યના અભિમાનપૂર્વક તો ભગવાનને માપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં એ પ્રયત્ન જે નિરર્થક નીવડ્યો, વ્યર્થ થયો. અને જ્યારે પોતાનું અભિમાન છોડીને પરમાત્માની શરણે ગયા ત્યારે સ્વયં તસ્થેતાભ્યામ, પરમાત્મા પ્રસન્ન થઈને એમને દર્શન આપે છે. એટલે કે પરમાત્માના દર્શન કે પરમાત્માની પ્રાપ્તિ એ આપણા અભિમાનથી કરેલી કોઈ પ્રકારની સાધનાના પરિણામે નથી થતું, પરંતુ આપણી સ્તુતિ, પ્રાર્થના વગેરેથી પ્રસન્ન થાય છે ભગવાન. ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભગવાન દર્શન આપે, ભગવાનનો અનુગ્રહ આપણને થાય. તો આમાં આવી રીતે અર્વાચીન પદ, કૈલાસવાસી જે છે શિવજી, એમનું અર્વાચીન પદનું આવી રીતે નિરૂપણ છે. હવે આ આખી લીલા છે એનું આધ્યાત્મિક અર્થઘટન, એટલે આપણી જીવન સાથે આપણે સમજીને જોઈએ તો બ્રહ્માજી જગતનું સર્જન કરે છે. સર્જન કરવા માટે પ્રવૃત્તિમય હોવું જોઈએ. કંઈક આપણે મકાન બાંધવું હોય તો કેટલી બધી પ્રવૃત્તિ જોઈએ, અનેક બધા કોન્ટ્રાક્ટર ને મજૂરો ને ઈંટ ને કપચી સિમેન્ટ ના તે બધું ઘણી બધી પ્રવૃત્તિ કરવી પડે. રસોઈ બનાવવી હોય તો એ પણ કેટલી બધી પ્રવૃત્તિઓ હોય. એ પ્રવૃત્તિ માટે રજોગુણ જોઈએ. એટલે બ્રહ્માજી એ રજોગુણ પ્રધાન શરીર છે. રજોગુણ પ્રધાન હોય ત્યારે જ જગતનું સર્જન કરી શકે છે પરમાત્મા. એટલે રજોગુણ આપણામાં જે કંઈ પણ રજોગુણ એટલે કે ક્રિયાશક્તિ છે. રજોગુણમાં ક્રિયાશક્તિ હોય, સત્વગુણમાં જ્ઞાન શક્તિ હોય. તો રજોગુણ એટલે કે ક્રિયાશક્તિ, હું કંઈક કરી શકું છું, મારું આટલું કરવાનું સામર્થ્ય છે. તો ક્રિયાશક્તિનું અભિમાન બ્રહ્માજીને હતું. હું જગતનું સર્જન કરું છું, આટલું બધું જગત જે છે, આટલા અનંત બ્રહ્માંડનું સર્જન મેં કરેલું છે. એટલે કે ક્રિયાશક્તિનું અભિમાન બ્રહ્માજીને હતું. અને સત્વગુણ છે એ જ્ઞાન શક્તિ છે. ભગવાનની શરૂઆત આદિ ક્યાં છે હું જોઈ લઈશ, એટલે કે સમજી લઈશ, જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ. એટલે કે વિષ્ણુ ભગવાન એ જ્ઞાન શક્તિ, સત્વગુણમાં જ્ઞાન શક્તિ હોય તો જ્ઞાન શક્તિનું અભિમાન. એટલે કે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને અહીંયા ઓછા ઉતારવાના છે એવું નથી, પરંતુ એ કૈમુતિક ન્યાયે અહીંયા પુષ્પદંત આચાર્ય એવું સમજાવવા માંગે છે કે જો બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પણ પોતાની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનું અભિમાન ટકાવી રાખીને ભગવાનના સામર્થ્યને માપવાનો પ્રયત્ન કરે તો એ પણ નિરર્થક છે. એટલે આપણામાં પણ ક્રિયાશક્તિનું અભિમાન હોય કે આ હું કરી લઈશ, જગતમાં સુખી થવાનું મને જ્ઞાન છે, મારી બુદ્ધિ એટલી બધી સૂક્ષ્મ છે, તેજસ્વી છે, સુખી સંપન્ન સગવડતા ભર્યું જીવન હું જીવી લઈશ, એવું કંઈક મારી બુદ્ધિ જાણે છે. કે મારી બુદ્ધિમાં આ કળ છે, જ્ઞાન છે, અને મારા શરીર વગેરેમાં આ સામર્થ્ય છે. એટલે કે ક્રિયાશક્તિનું અને જ્ઞાન શક્તિનું અભિમાન જ્યારે જીવને હોય ત્યારે જીવને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. અને જ્યારે પોતાના અભિમાનના સમર્પણ દ્વારા, એટલે કે જ્યારે તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત, એટલે જ્યારે આવી રીતે પોતાની ક્રિયાશક્તિનું અને જ્ઞાન શક્તિનું અભિમાન જ્યારે છોડ્યું, જ્યારે ભગવાનના જ સર્વ સમર્થ સ્વરૂપને સ્વીકાર્યું, ત્યારે ભગવાન સામેથી પ્રગટ થાય છે. અહીંયા પરમાત્મા દર્શન કે પરમાત્માની પ્રાપ્તિ એ આપણી કોઈ સાધનાનું પરિણામ નથી, એ સમજવાનું છે. ભગવાનના દર્શન ક્યારે થશે? નરસિંહ મહેતા કહે છે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. મન તણી, મનપૂર્વક ગમે તેટલા જપના આ તે એકાગ્ર થવાનો સાધના કરું, ગમે તે કરું, યોગ સાધના કરું, પ્રાણાયામ કરું, ચિત્ત વૃત્તિનો નિરોધ કરું, બધી ચિત્ત વૃત્તિને આમ જાણે કે રોકી રાખું, જગતમાં જવા ના દઉં, આમ પ્રાણાયામ કરું. સ્વામીજી કહે છે કે જેને હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ છે ને, એને નાક દ્વારા પ્રાણાયામ કરવા નહીં પડે.
એટલો પરિશ્રમ જ નહીં કરવો પડે. એટલે કે સાચો ઈશ્વર પ્રેમ હોય તો કોઈ દિવસ આપણે હઠયોગ વગેરે પોતાના મનને એકાગ્ર કરવાના કોઈ પ્રયત્ન જ નહીં કરવા પડે. સાચો હૃદયમાં ઈશ્વર પ્રેમ હોય તો કોઈ જ પ્રયત્ન નહીં કરવો પડે. ઈશ્વર પ્રેમથી જ ઈશ્વરની શરણાગતિ પ્રગટ થશે. ઈશ્વરની શરણાગતિ હશે તો ઈશ્વરની કૃપા, ઈશ્વરનો અનુગ્રહ પણ પ્રાપ્ત થશે. ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યારે ઈશ્વરના ભગવાનના દર્શન ચોક્કસ થાય જ છે. એટલે ઈશ્વરનું સર્વ કર્તૃત્વ સમજીને નિહાળીને બ્રહ્માજીએ સર્જનહાર તરીકેનું પોતાનું જે અભિમાન હતું એનો ત્યાગ કર્યો. ક્રિયાશક્તિનું અભિમાન છોડ્યું. એમ આપણે પણ આપણામાં જે કંઈ પણ ક્રિયાશક્તિ છે, કંઈક કરવાનું સામર્થ્ય છે, એ હકીકતમાં ભગવાને આપેલું છે, ભગવાનનું છે. જો આપણું પોતાનું હોય ને તો આ હંમેશા આપણી પાસે જ રહેવું જોઈએ. સહેજ તાવ આવે ત્યારે એ સામર્થ્ય ક્યાં જતું રહે છે? મારામાં બોલવાનું સામર્થ્ય હોય તો હંમેશા બોલતો રહેવો જોઈએ, પરંતુ એવું નથી. સાંભળવાનું સામર્થ્ય પણ નથી. આ બધું ભગવાને ઉછીનું આપણને આપેલું છે, આપણી પાસે ઉછીનું આવેલું છે, ભગવાન દ્વારા અપાયેલું છે. એટલે આપણે એક પણ વસ્તુનો યશ લઈ શકીએ નહીં કે આ મેં કર્યું કે આ મારા વડે થયું. એટલે યશ ભગવાનને આપવાનો છે, માલિક પણ ભગવાનને જ બનાવવાના છે આપણા દ્વારા જે કંઈ પણ થયું હોય. એટલે સર્વ કર્તૃત્વ ઈશ્વરનું નિહાળીને બ્રહ્માજીએ ક્રિયાશક્તિનું અભિમાન છોડ્યું. સર્વ જ્ઞાતૃત્વ, હું આટલા શાસ્ત્રો ભણીશ અને પરમાત્મા કેવા છે, પરમાત્માના સ્વરૂપને જાણી લઈશ. એટલે જ્ઞાતૃત્વનું અભિમાન, બુદ્ધિમાં અભિમાન હોય તો એ છોડીને આપણે જ્ઞાન શક્તિનું જે કંઈ પણ અભિમાન છે એ છોડીને ઈશ્વરની શરણાગતિ સ્વીકારવી જોઈએ. તે પોતાનું અલ્પજ્ઞત્વ અને અલ્પશક્તિમત્વ. અલ્પ એટલે શું? જેટલું પણ જ્ઞાન છે મારામાં, જેટલું પણ શક્તિ છે, સામર્થ્ય છે, એ બધું પરમાત્મામાં ની મહાનતામાં, સર્વકર્તૃત્વમાં ભેળવીને જોવાના છે. ભેળવીને જોવાના છે એટલે શું? મારામાં જે કંઈ પણ પ્રગટ થાય છે એ હકીકતમાં ભગવાનનું જ સામર્થ્ય છે. એટલે ઈશ્વરનું સર્વ સામર્થ્ય જ્યારે પારખી લઈએ ત્યારે પોતાનું અભિમાન, આપણે કંઈ આમ શક્તિ આપવાની છે એવું નથી, પરંતુ અભિમાન છોડવાનું છે. શક્તિ ઉપરનું, સામર્થ્ય ઉપરનું, બુદ્ધિ ઉપરનું અભિમાન આપણે છોડવાનું છે. એટલે એ આપણે પરમાત્માને સમર્પિત કરી દઈએ. તો શ્રદ્ધા અને ભક્તિ બે શબ્દો છે. શ્રદ્ધા, શ્રદ્ધા શબ્દમાં શ્રત શબ્દ છે અને ધા શબ્દ છે. શ્રત એટલે સત, સતનો જ ઓલું સંસ્કૃતમાં શ્રત થયું છે. શ્રત એટલે સત, તો સતને ધારણ કરે એને શ્રદ્ધા કહેવાય. સત એટલે છે, હોવાપણું. તો ભગવાન છે એવું બુદ્ધિમાં જ્યારે નિશ્ચય થાય, ભગવાન છે, ભગવાન સર્વ સમર્થ છે, ભગવાન હિતેચ્છુ છે આપણા બધા જીવોના, ભગવાન જગતને અને આપણા બધાના જીવનને ચલાવી રહ્યા છે, એવું છે એવી બુદ્ધિને શ્રદ્ધા કહેવાય. એટલે આસ્તિકતા, આસ્તિકતા એટલે ભગવાન છે, ભગવાન જીવનને ચલાવી રહ્યા છે, તો છે એવી બુદ્ધિને શ્રદ્ધા કહેવામાં આવે છે. ભગવાન છે એવું આપણી બુદ્ધિમાં ધારણ થાય એને શ્રદ્ધા કીધી છે, એને જ વિશ્વાસ કીધો છે. શ્રદ્ધા વિશ્વાસ જે છે એટલે કે ભગવાન જગતને ચલાવી રહ્યા છે, આપણા જીવનને ચલાવી રહ્યા છે. એમાં પ્રમાણ શું છે? કોણે કીધું? તો આપણા વેદોએ જ આ બધું સમજાવેલું છે. ભગવાન સર્વ સમર્થ છે, કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ સમર્થ. ભગવાન કર્તુમ સમર્થ, કંઈ પણ કરવા માટે, બધું જ કરવા માટે ભગવાન સમર્થ છે. એ જ મારા મનમાં વિચારો પ્રેરી રહ્યા છે, એ જ વિચારોને વાણી દ્વારા પ્રગટ કરી રહ્યા છે, અને એ જ તમારા કાનો દ્વારા સાંભળી પણ રહ્યા છે. પરમાત્મા જ સાંભળી રહ્યા છે, પરમાત્મા જ આ વાણી દ્વારા બોલી રહ્યા છે. એવું જ સમજવાનું છે. આપણા દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે એનો યશ, એનો માલિક પરમાત્મા જ છે. બધું જ કરવા માટે સમર્થ છે પરમાત્મા. અકર્તુમ સમર્થ, કંઈક ન કરવા માટે પણ સમર્થ છે. તાવ આવે, શક્તિ બધી, બોલવાની શક્તિ, સાંભળવાની, બધું જતું રહે છે. વૃદ્ધ થઈએ, સંભળાય ઓછું, આંખમાં ઓછું દેખાય, કંઈક ન કરવાનું સામર્થ્ય પણ પરમાત્માનું જ છે. દેવો પાસેથી, અગ્નિદેવ પાસેથી બાળવાનું સામર્થ્ય લઈ લીધું, વાયુદેવ પાસેથી ઉડાડવાનું સામર્થ્ય લઈ લીધું,
કંઈક ન કરવાનું, આપણાથી જ્યારે કંઈક ન થાય, અરે રે હવે તો કમર વાંકી નથી વળતી, કંઈક ન થાય ને આપણાથી, ત્યારે પરમાત્માને જ યાદ કરવાના. હા, તમારું જ સામર્થ્ય હતું ને એટલે પાછું જતું રહ્યું છે. એટલે હવે તો કમર નથી દુખતી એમ કરીને દુઃખી થઈને રડવાનું નથી. વૃદ્ધ થઈએ, કંઈક આપણને ના સંભળાય, ઓછું દેખાય, આ થાય તે થાય, પરમાત્માનું ચિંતન કરવા માટે વૃદ્ધાવસ્થા છે. વૃદ્ધાવસ્થા દુઃખી થવા માટે, સંતપ્ત થવા માટે નથી કે હા, પરમાત્માને જ યાદ કરીને પરમાત્માને ઉલટાનું થેન્ક યુ કહેવાનું છે કે તે આટલું સુંદર જીવન આપ્યું કે જેથી આટલું બધું તારા રૂપોના વિભૂતિના દર્શન હું જગતના કરી શક્યો છું. તો આવી રીતે ન કરવાનું સામર્થ્ય હોય, કંઈક શ્લોક ગમે ત્યાં જઈએ ભૂલી જઈએ. શિવ મહિમનો તો મોઢે જ છે, પરંતુ બોલતી વખતે આ કયો શ્લોક હતો, 15મો કયો શ્લોક હતો, ભૂલી જઈએ. તો ભૂલવાનું સામર્થ્ય પણ પરમાત્માનું જ છે. યાદ રાખવાનું સામર્થ્ય જે કંઈ પણ છે એટલે કર્તુમ અને અકર્તુમ અને અન્યથાવા કર્તુમ સમર્થ. જે કાલિદાસના ઉદાહરણ દ્વારા જોયું કે અગ્નિના કુંડમાં, પ્રજ્વલિત અગ્નિના કુંડમાં બાળક જે છે અગ્નિની જ્વાળાઓ સાથે રમતું હતું, એટલે અગ્નિને પણ શીતળ, ચંદનના લેપ જેવો શીતળ બનાવી દીધો ભગવાને. જ્યારે પતિ અને પત્ની બંને રીતે પોતાના કર્તવ્ય, આપણી વૈદિક સંસ્કૃતિની મહાનતા એ છે કે જે રૂપમાં ઈષ્ટ દેવતા કે આપણને ભગવાન આપણા ઘરમાં કે જે પરંપરાથી મળેલા હોય એ રૂપમાં પૂર્ણતયા પરમાત્માના દર્શન અને એની ભક્તિ આપણે કરી શકીએ છીએ. કાલિદાસ વાળું જે ઉદાહરણ છે, પોતે જે પતિ તો સંધ્યાવંદન વગેરે પોતાનું કર્તવ્ય જે હતું અને એમાં ઈશ્વરનું ધ્યાન કરી રહ્યા હતા, પરમાત્માનું અનુસંધાન કરી રહ્યા હતા. પત્ની જે છે એ પણ પતિની સેવા દ્વારા, પતિમાં જ પરમેશ્વર બુદ્ધિથી એની સેવા દ્વારા પોતાનું કર્તવ્ય કરી રહી હતી. એટલે એ કર્તવ્યની ભાવનાથી પ્રસન્ન થયેલા ભગવાન અગ્નિકુંડ જે છે એને આવો શીતળ, ચંદનના લેપ જેવો શીતળ બનાવી દે છે. એટલે કે પતિવ્રતા સ્ત્રી એવું આપણે કહેવાતું હતું. પતિવ્રતા એટલે કે જે રૂપ જે છે એમાં પરમેશ્વરની, પૂર્ણ પરમેશ્વરની ભાવના એટલી બધી ઉત્કૃષ્ટ થઈ જાય. જેટલી પણ સતી છે, અનસુયાજી છે, શાંડિલી છે, તો આવી રીતે કથા છે. એટલે પતિવ્રતા, પતિમાં પરમેશ્વરની ભાવના એટલી બધી દ્રઢ થઈ જાય તે ત્યારે પતિવ્રતા કહેવાય. પતિમાં જ સંપૂર્ણપણે પરમાત્માનું એ અનુસંધાન કરતી હોય. તો શાંડિલી આવી રીતે પોતાના પતિવ્રતા સ્ત્રી હતી. પતિવ્રતા સ્ત્રી હતી, પરમાત્મા સ્વરૂપે જ એમની પૂજા કરતી હતી, સેવા કરતી હતી. તો શાંડિલી, તો પતિને કંઈક અમુક રોગ થાય છે. શાંડિલી સતી છે આપણી સંસ્કૃતિમાં, તો એ પતિને કંઈક રોગ થાય છે. તો રોગ થાય છે તો હવે જીવન જીવવાનું બહુ દુષ્કર થઈ જાય છે પતિને. તો શાંડિલી પોતાના પતિને ઉંચકીને વૈદરાજ પાસે જતી હતી. વૈદરાજ પાસે આવી રીતે પોતાના ખભા ઉપર પોતાના પતિને ઉંચકીને જતી હતી. અને એવી રીતે જતી હતી તો એમનો પતિનો જે પગ છે એ કોઈક તપશ્ચર્યા કરી રહેલા ઋષિના મસ્તક ઉપર આવી રીતે અડીને જાય છે. તો એ તપશ્ચર્યા કરી રહેલા ઋષિ તો એકદમ કે આવી રીતે મને લાત કોણે મારી, મને કોનો પગ પડ્યો છે મારા માથા ઉપર, એમ કરીને એ તો તપશ્ચર્યામાં કે જેનો પણ આ પગ પડ્યો છે મારા માથા ઉપર એ કાલ સવારનો સૂરજ નહીં જુએ, એ સૂર્યોદયને નહીં જોઈ શકે, એવો શાપ આપી દીધો. અને શાંડિલી પતિવ્રતા હતી એટલે એણે સૂર્ય ભગવાનને કીધું કાલે તમારે ઉદય પામવાનું નથી, કાલનો સૂર્યોદય થવો ના જોઈએ. પતિવ્રતાનું સામર્થ્ય હતું. એટલી પરમેશ્વરની ભાવના જ્યારે દ્રઢ થઈ જાય છે ત્યારે એ આવી રીતે ભગવાનના જ બધા કાયદાઓને આવી રીતે અનુભવે છે. એટલે સૂર્ય ભગવાનને કીધું તમારે ઉદય પામવાનું નથી કાલે. અને જ્યારે સૂર્યોદય જ ના થાય તો જગત ચાલે કઈ રીતે? જગતના બધી જ ગણતરીઓ જે છે, કાયદાઓ છે, સૂર્યોદય સૂર્યાસ્ત બધું જ કાયદાઓ પ્રમાણે થાય છે. એટલે જ્યારે જગતનું આવી રીતે સંચાલન ન થાય ત્યારે બધા દેવોએ પ્રાર્થના કરી શાંડિલીને કે તું કોઈક રીતે આવી રીતે સૂર્યોદયની આજ્ઞા આપ સૂર્ય ભગવાનને. તો કે ના, હમણે જો સૂર્યોદય થશે તો મારા પતિ મરી જશે, હું પતિવ્રતા છું, પતિની પરમેશ્વર રૂપે મેં પૂજા કરી છે અને માટે સૂર્યોદય હું નહીં થવા દઉં. ત્યારે પછી બધા દેવોએ અનસુયાજીને પ્રાર્થના કરી. અનસુયાજી પણ પતિવ્રતા જ હતા. તો અનસુયાજીએ શાંડિલીને સમજાવી અને
વચ્ચેનો માર્ગ કાઢ્યો કે તારા પતિ એક ક્ષણ માટે સૂર્યોદય થશે ત્યારે એક ક્ષણ માટે મરી જશે અને ફરીથી પાછા જીવંત થઈ જશે, તું જરાય ચિંતા ન કર. આવી રીતે વચ્ચેનો માર્ગ કાઢીને બધું સરખું સમજાવી દીધું. આવું થાય છે, એક ક્ષણ માટે આવી રીતે સૂર્યોદય થાય, એક ક્ષણ માટે પતિ મરી જાય છે, ફરીથી પાછા જીવંત થઈ જાય છે. ટૂંકમાં વાત એ છે કે જે રૂપમાં આપણી ભગવદ ભાવના તીવ્ર થઈ જાય, જે રૂપમાં આપણી ભક્તિ જે છે એ અત્યંત, એટલે ભક્તિમાં ભાવનાની તીવ્રતા છે, સમયની. એટલે જે છે ને, બે તપસ્વીઓ તપ કરી રહ્યા હોય છે, નારદજી પસાર થાય છે. તો નારદજી પસાર થાય છે, એક તપસ્વી પૂછે છે કે જરા વિષ્ણુ ભગવાનને વૈકુંઠમાં જઈને પૂછજો ને કે ભાઈ મને ક્યારે પરમાત્માના દર્શન થશે. તો કે હા, હું ચોક્કસ પૂછી લઈશ, નારદજી કહે છે. બીજા તપસ્વી પાસે જાય છે, એ પણ કહે છે કે વિષ્ણુ ભગવાનને વૈકુંઠમાં જઈને પૂછજો મને ક્યારે દર્શન થશે. તો વૈકુંઠમાં જઈને આવે છે, પૂછે છે, તો કે પહેલા તપસ્વીને આવી રીતે 7 જન્મો લેવા પડશે અને આ બીજા તપસ્વીને આ એ જે ઝાડ નીચે તપશ્ચર્યા કરી રહ્યા છે એના જેટલા પાંદડા છે ને એટલા પાંદડાના એટલા સંખ્યાના જન્મો હજી લેવા પડશે. એટલે જ્યારે ઓલા 7 જન્મો લેવા પડશે એવું જે ઋષિ, જે તપસ્વી હતા એમની આગળ જઈને કહે છે, ત્યારે એ ગુસ્સે થઈ જાય છે ઋષિ કે આટલું બધું સાધના કરું છું, હજી સુધી 7 જન્મો લેવા પડશે એમ કરીને વિષ્ણુ ભગવાનને જે કંઈક ને કંઈક અપશબ્દો બોલવા લાગે છે. જ્યારે બીજા જે તપસ્વી હતા એમને કહે છે કે આ ઝાડ ઉપર જેટલા પાંદડા છે એટલા જન્મો તમારે લેવા પડશે ત્યારે તમને ભગવાનના દર્શન થશે. તો એ તો ગાંડા થઈ જાય છે, એટલું ભગવાન કેટલા દયાળુ છે, કેટલું ધ્યાન રાખે છે મારું, એટલા ખુશ થઈ જાય છે અને મત્ત થઈ જાય છે અને એકદમ આનંદમાં આવી જાય છે કે વિષ્ણુ ભગવાનને તમે ખૂબ ખૂબ આભાર માનજો. હા જ, મારા આટલા જન્મો થશે પછી ભગવાનના દર્શન તો થશે ને. એટલે ભગવાનના દર્શનમાં ભાવનાની તીવ્રતા, કેટલો સમય લાગે છે એ મહત્વનું નથી. જ્યારે પણ જપમાળા વગેરે પણ કરતા હોઈએ કે 108 કે કંઈ લક્ષ મંત્રની પણ આપણે અનુષ્ઠાન લેતા હોઈએ ત્યારે લક્ષ જે સંખ્યા છે, સંખ્યા કે સમય એ મહત્વનું નથી. ભગવાન કંઈ હિસાબ રાખવાના નથી કે આણે આટલા માળા વગેરે ફેરવ્યા છે. ભગવાન તો તીવ્રતા, મણકો તો એ નિમિત્ત છે એ ભાવનાને જાળવવા માટેનું. એટલે ભગવદ ભાવનાની જે તીવ્રતા છે એ ભક્તિથી આપણને જાણવા મળે છે. તો ભક્તિનો હજી સુંદર અર્થ છે. શ્રદ્ધા તો કીધું, આસ્તિક્ય બુદ્ધિને શ્રદ્ધા કહેવાય. ભગવાન છે એવી બુદ્ધિને, ભગવાન સર્વસમર્થ છે, ભગવાન હિતેચ્છુ છે, ભગવાન સર્વજ્ઞ છે, એમને મારા અનાદિ અનંત જન્મોનું જ્ઞાન છે. એટલે મારા જીવનમાં જે કંઈ પણ ઉતાર ચઢાવ આવે છે એ ભગવાનને ખબર છે. ભગવાન કંઈ ભૂલી નથી ગયા. આ જગતનું સંચાલન કરી રહ્યા છે ત્યારે જગતનું એક હથ્થું સંચાલન ભગવાનના હાથમાં છે. થોડુંક આમ જગતમાં ગમે તેમ થઈ ગયું છે એટલે ભગવાનના હાથની બહાર જતું રહ્યું છે જગત, એવું નથી. ભગવાન સર્વજ્ઞ છે અને હિતેચ્છુ છે. આપણું હિત જ એમને એ ઈચ્છિત છે. એટલે અહીંયા ક્રિયાશક્તિનું અને જ્ઞાન શક્તિનું, આપણામાં જે કંઈ પણ અભિમાન છે એ અભિમાન જ્યારે સમર્પિત કરીએ, છોડી દઈએ, ત્યારે ભગવાન સ્વયં તસ્થે તાભ્યામ, ભગવાન સ્વયં પ્રગટ થાય છે, સામેથી પ્રગટ થાય છે. અભિમાન છોડીએ. અભિમાન છોડવાનું કેમ કહેવામાં આવે છે? કારણ કે એ સાચું નથી. એ જે માલિકીનું અભિમાન છે, મારા બળ ઉપરનું, મારી શક્તિ ઉપરનું, મારા બુદ્ધિ ઉપરનું અભિમાન છે, ખોટું છે. ખોટી વસ્તુને જ છોડવાની કહેવામાં આવે છે. કંઈક સાચી વસ્તુને છોડવાનું આપણા સંતો મહાત્માઓ કહેતા નથી. જે ખોટી રીતે પકડી રાખ્યું છે એને જ આપણે છોડવાનું છે. અને જે વાસ્તવિકતા છે, હું મારા જીવનને ચલાવું છું તો એ અભિમાનને છોડવાનું છે. અને જે સત્ય હકીકત છે કે ઈશ્વર જીવનને અને જગતને ચલાવી રહ્યા છે એને સ્વીકારવાનું છે, એને સમજવાનું છે. એને શરણાગતિ કે ભક્તિ કીધી છે. મિથ્યાભિમાન છોડીને વાસ્તવિકતાને અનુરૂપ આપણે જીવન જીવીએ, વાસ્તવિકતાને સમજવા તત્પર થઈએ, એને ભક્તિ કીધી છે. તો અહીંયા જે મહાન પ્રયત્નથી સંભવ ન બન્યું એ પ્રેમપૂર્વક શરણાગતિથી સંભવ બન્યું. પરમાત્મા સ્વયં પ્રગટ થયા ક્યારે? પ્રેમપૂર્વકની શરણાગતિથી અનાયાસે, કોઈ જ પ્રકારના પ્રયત્ન વગર પ્રગટ થઈ જાય છે.
ઉપનિષદનો જ મંત્ર છે, યમે વૈશ વૃણુતે તેન લભ્યઃ. જે પરમાત્માની પસંદગી કરે છે એને જ પરમાત્મા પસંદ કરે છે, એના આગળ જ પરમાત્મા દર્શન આવે, એને જ પરમાત્મા દર્શન આપે છે. વર્ણી કરે છે, પસંદગી કરે છે, તો વર્ણી કે પસંદગીને ભક્તિ કીધી છે. રામકૃષ્ણ પરમહંસ જે મહાત્મા છે, ભક્તિને રસાયણ કહે છે. રસાયણ એટલે બધી જ વસ્તુઓ હોય, રસાયણ એટલે ભીનાશ કે સ્નિગ્ધતા, એટલે કોઈ પ્રકારનો રસ જે છે, રસ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એ વસ્તુને માણી શકતા નથી. બધું કોરું કોરું લાગે. એટલે કે જે કંઈ પણ સાધના કરતા હોઈએ એમાં રસ ના હોય તો એ ભક્તિ નથી. ભક્તિ ન હોય એવી સાધનાથી પરમાત્મા પ્રસન્ન નથી થતા. પણ ભક્તિ એટલે કે રસ, એટલે કે સ્નિગ્ધતા, એટલે કે અસાધારણ કારણ. ખીચડી રાંધવી હોય તો દાળ ચોખા હોય, બધું જ સામાન હોય આપણી પાસે, કુકર હોય ને આ હોય તે હોય, પણ અગ્નિ ના હોય તો શું કરવાનું? તો અગ્નિને અસાધારણ કારણ કહેવાય. એના વગર ખીચડી રંધાય જ નહીં. તો એવી જ રીતે ભક્તિ વગર, ભક્તિ અસાધારણ કારણ છે, રસાયણ છે. એના વગર આવી રીતે પરમાત્મા પ્રાપ્તિ કે પરમાત્મા સાક્ષાત્કાર સંભવ નથી. એ પરમાત્માના અનુગ્રહથી, ભક્તિથી, એટલે ભક્તિથી અનુગ્રહ પ્રાપ્ત થાય, અનુગ્રહથી સાક્ષાત્કાર કે દર્શન થાય. અને આ માટે ભક્તિનું બહુ જ મહત્વ છે આપણા સંસ્કૃતિમાં. તો ભગવદ સેવા તવ અનુવૃત્તિ કિમ ન ફલતી, એટલે કે ભગવાન અનુવૃત્તિ એટલે ભક્તિ શરણાગતિ પૂર્વકની સેવા. તો ભગવાનની શરણાગતિ પૂર્વકની સેવા ફળે જ છે, ઉત્તમ ફળ આપે છે, ભગવાનના દર્શન પર્યંતનું ઉત્તમ ફળ આપે છે. તો સુંદર આવી રીતે હવે બધા શ્લોકો શરૂ થાય છે. રાવણનો જે તાંડવ સ્તોત્ર વગેરે જે છે એનો પણ આપણે ભાવ જોવાનો પ્રયત્ન કરીશું આવતા શ્લોકમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.